હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોદ્ધા બેચ. તો કેમ છે છોકરાઓ આજે આપણે આ સેશનમાં ડિસ્કસ કરવાના છે ચેપ્ટર નંબર 12, આપણું જે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે એના લાસ્ટ, આમ જુઓ તો 10 થી 15 વર્ષના જે છેલ્લા જબરજસ્ત જે ક્વેશ્ચન છે, આ બધા ક્વેશ્ચન છોકરાઓ એ ટાઈપના ક્વેશ્ચન છે કે આ લાસ્ટ તમે 10-15 દિવસના ક્વેશ્ચન કરશો, તમને એકચ્યુઅલીમાં એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ગુજરાત બોર્ડની સ્ટાઇલ કઈ ટાઈપની છે, કે કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. લાસ્ટ 5 યર્સમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછતા હતા, એના આગલા 5 વર્ષમાં કઈ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછતા હતા. બરાબર, તો જે પણ છોકરાઓ આપણા આ ચેનલ સાથે જોડાયેલા છે, બસ એ છોકરાઓને જોરદાર સરસ તમારે તૈયારી થાય એના માટે ફ્રીમાં બધા છોકરાઓ માટે આપણે જે યોદ્ધા બેચ ચાલુ કરેલી છે. તો છોકરાઓ એમાં આપણે આજે દમદાર અને એટલી જોરદાર બધી ટેકનિક, જે મેઇન જે ટ્રીક તમે શીખવા માટે આપણા સેશનમાં આવ્યા છો, કે જે આપણી લેજન્ડ લેવલની ટેકનિક છે કે ભાઈ દરેક જગ્યા પર સોલ્યુશન લખવું ના પડે અને ક્વેશ્ચન જોઈને તમને એટલી સરસ હું ટેકનિક તમને આમાં આપીશ કે આ ટાઈપના જ્યારે પણ કોઈ પદાર્થ હોય ત્યાં દરેક જગ્યાએ નિપજ આલ્કેન આવે. જો નિપજ તરીકે આલ્કેન જોઈતો હોય તો તમારે કાયમ પ્રક્રિયક તરીકે આ પ્રકારનું જોઈએ. આ એમ અલગ અલગ જે બધી અલગ અલગ સરસ ટ્રીક છે, તો તમારે બધા ક્વેશ્ચન ખાલી સાંભળવાના, વિડીયો જોવાનો નથી, સાથે સાથે તમારે પણ સપોર્ટ કરવાનો, તમારે પણ જોતું જવાનું, તમારે પણ સોલ્વ કરતું જવાનું કે એમાં આન્સર આવો આવશે. તમે કઈ સ્ટાઇલથી એ ક્વેશ્ચનનું સોલ્યુશન વિચારો છો અને કઈ સ્ટાઇલથી હું તમને અલગ ટેકનિક આપું છું. બરાબર સમજાય છે? તો ચલો છોકરા, આપણે મોડું કરવું નથી, મસ્ત આપણે પહેલો ક્વેશ્ચન જે છે આપણો સ્ટાર્ટ કરીએ. આલ્ડીહાઇડના ઓક્સિડેશનથી કયું સંયોજન બને છે? છોકરાઓ અહીંયા જે આપણો વર્ડ છે ઓક્સિડેશન, બરાબર. હવે ઓક્સિડેશન છોકરાઓ જ્યારે પણ શબ્દ આપણે સમજી લેવાનું કે હંમેશા એમાં ઓક્સિડેશનમાં ઓક્સિજનમાં વધારો થાય. તો ઓક્સિડેશન શબ્દ છે ઓક્સિજનમાં વધારો, તો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો એટલે આગળ હજી પણ વધારે મોટો ઓક્સિજન વધારે ધરાવતો પદાર્થ કયો? આપણને કાર્બોક્સિલિક એસિડ મળે છે. તમે જોજો, મારી સાથે કરતા રહેજો. છેક 2006 થી એટલે સમજો છેલ્લા 15 વર્ષના ક્વેશ્ચન આપણે આજે બધા કરવાના છે. બરાબર, ચાલો નેક્સ્ટ. હવે આ કોઈ પદાર્થ છે, એનું આયુપીએસસી નામ છોકરાઓ શું થાય? તો આ જે પદાર્થ છે એનું આયુપીએસસી નામ થાય છે બેન્ઝોફિનોલ. ડાયફિનાઇલ કીટોન પણ નામ છે. આ ડાયફિનાઇલ કીટોન પણ એનું સામાન્ય નામ છે. એસિટોફિનોનમાં બેન્ઝીનની ઉપર COCH3 આવે. એમ આ ક્વેશ્ચન ભલે તમને ઇઝી લાગશે, પણ આ બધા ક્વેશ્ચનમાં જે પણ કોઈ આયુપીએસસી નામ આવતા હોય તો આન્સર સિવાયના બીજા પણ તમારે એકવાર જોઈ લેવાના કે તમને ફાવે છે કે નથી ફાવતા. એકવાર ટ્રાય કરી લો, ટેકનિક જોઈ લો, બધું જોઈ લો, તો આગળ જે કોઈ જગ્યાએ પ્રક્રિયક કે નિપજમાં આવતું હોય તો તમને ખબર પડે કે ભાઈ એસિટોફિનોન એટલે આવું કહેવાય, બેન્ઝોફિનોન એટલે આવું કહેવાય. અત્યારે આ ક્વેશ્ચનમાં તમને કહું છું, પછી જ્યારે જોજો હમણાં એક ટાઈપનો બહુ સરસ બહુ મસ્ત ક્વેશ્ચન છે, એ આવશે ત્યારે તમને હું કહીશ કે જો છોકરાઓ ક્વેશ્ચન કેટલો જબરજસ્ત છે. 2013 આસપાસમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર, જુઓ તો હવે આગળ જવા દઈએ. મૃત પ્રાણીના જે દેહો છે સાચવવા માટે કયો પદાર્થ? છોકરાઓ તો ટેક્સ્ટબુકમાં આપેલો છે આપણો ફોર્માલ્ડીહાઇડ અથવા તો મિથેનોલ તમે કહી શકો છો એને. પછી આલ્ડીહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર CnH2nO છે, એ પણ તમને બધાને આવડશે. અહીંયા આન્સર સી. સમજો છો, એ વર્ષોમાં સ્ટાર્ટિંગમાં 2006 થી 10 સુધી લગભગ ક્વેશ્ચનનું લેવલ થોડું ડાઉન આવતું હતું. પછી 10 થી 15માં થોડા મીડિયમ લેવલના ક્વેશ્ચન છે. પછી 15-17 પછી તમે જોશો છેલ્લા 19-20-21ના ક્વેશ્ચન જબરજસ્ત મસ્ત ડેન્જર આવશે બધા. નીચેનામાંથી કયો આલ્કોહોલ K2Cr7 દ્વારા સરળતાથી ઓક્સિડેશન પ્રક્રિયા પામતો નથી? આમ તો જો તો ચેપ્ટર 11 નો ક્વેશ્ચન છે, પણ વાંધો નહીં, આપણે અહીંયા લઈ લઈએ છીએ. બરાબર, તો ભાઈ કયો તૃતીયક આલ્કોહોલ હોય અહીંયા, તો એ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળ હોતું નથી. બરાબર કે નહીં? ચાલો, એટલે આન્સર સી થશે અહીંયા. પછી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? છોકરાઓ આ ક્વેશ્ચનની બાજુમાં તમારે લખી રાખવાનું છે ઓલ્ડ સિલેબસ. જૂની બુકમાં આ ક્વેશ્ચન એટલે લીધો કે તમે કદાચ કોઈ બુકમાંથી સોલ્વ કરતા હોય, ગમે ત્યાંથી સોલ્વ કરતા હોય, તમને ખબર પડે કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન કામના છે કે નથી કામના. તો ઓલ્ડ સિલેબસમાં બધી વસ્તુ આપેલી હતી, તો તમારે લખી નાખવાનું કે ઓલ્ડ સિલેબસ. બરાબર. ફોર્માલ્ડીહાઇડ, હવે મસ્ત ક્વેશ્ચન આવશે, જોજો છોકરાઓ. અહીંયા આપે છે ફોર્માલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ છે, એમાંથી મિથેનોલ એક આલ્કોહોલ જોઈએ છે અને એક એસિડ જોઈએ છે. કઈ પ્રક્રિયા દ્વારા? યાદ કરો, કેનિઝારો છોકરાઓ પ્રક્રિયા એક એવી છે કે જેમાં વિસ્મીકરણ થઈ અને આલ્ડીહાઇડમાંથી એકનું ઓક્સિડેશન થાય, એટલે કે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ, અને આલ્ડીહાઇડનું રિડક્શન થાય તો આલ્કોહોલ. આપણો ડાયલોગ તો આખા ગુજરાતમાં બધા છોકરાઓને ખબર છે, ફેમસ છે. કોઈનું પર રિડક્શન નિપજ, પ્રાથમિક આલ્કોહોલ, કીટોનમાં દ્વિતીયક આલ્કોહોલ. તો બહુ બધી વાર છોકરાઓ જૂના ઘણા બધા વિડીયોમાં મેં તમને બોલાવેલું છે કે નહીં. આપણે દરેક આ જે ક્વેશ્ચન જે લઈએ છીએ આ ટાઈપના ટોપિક વાઇઝ જે છોકરાઓને સમજો કે અત્યારે બધા ક્વેશ્ચન યર પ્રમાણે મિક્સમાં આવવાના છે,
પણ તમારે ચેપ્ટરમાં સિક્વન્સમાં ટોપિક વાઇઝ દરેકે દરેક ટોપિકમાં જો માસ્ટર થવું હોય તો એના માટે આપણે આખો એક MCQ સિરીઝ કરીને એક આખા વિડીયોની સિરીઝ ચાલુ કરી હતી. એમાં બધી જબરજસ્ત ટોપિક વાઇઝ 2-2, 5-5 દરેક ટોપિકના એવા ક્વેશ્ચન મેં લીધેલા છે કે બસ એ 5 ક્વેશ્ચન 2 ક્વેશ્ચન તમે ટોપિકના જુઓ એટલે લગભગ તમારા બધા લોજિક ક્લિયર. એના આધારે પછી છેલ્લા 10 વર્ષના 15 વર્ષના ગુજકેટના કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકશો. એકદમ જોરદાર આમ લેજન્ડ લેવલની ટેકનિક બધી એમાં આપેલી છે. તમે ઘણા બધા વિડીયોમાં જોયું છે પેલું ખેબી ટેકનિક કહેવાય ને કે આમ સમજે બસ એકદમ ખાલી ક્વેશ્ચન જોઈને તરત આન્સર, કઈ સોલ્યુશનની કઈ જરૂર જ નહીં પડે. એ જે બધી ટેકનિક જે ટ્રીક આપણે જે ડેવલપ કરેલી છે તો જે છોકરાઓ કદાચ નવા હોય ડાયરેક્ટ આ વિડીયો પર આવ્યા હોય તો તમે એ ટેકનિક પણ ત્યાં છોકરાઓ જોઈ શકો છો. બરાબર. તો આમાં છોકરાઓ કેનિઝારો એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિડેશન રિડક્શન બંને થતું હોય છે. ચાલો છોકરાઓ, હવે અહીંયા આપણને આખો એક ક્વેશ્ચન આપેલો છે જબરજસ્ત મોટો જુલાઈ 2007માં. જુઓ નીચે આપેલી પ્રક્રિયા સમીકરણમાં અજ્ઞાત આ 1, પછી આ વચમાં એક આપેલો છે, પછી આ 2 છે અને આ 3 છે. 3 અજ્ઞાત લખેલું છે. કાર્બનિક સંયોજનોના નામ અને બંધારણ સૂત્ર જાણો. આ એક ક્વેશ્ચન થોડો ગંદો ક્વેશ્ચન છે, શાંતિથી જોવો પડશે. જોજો, સૌથી પહેલા કોઈક એક પદાર્થ છે કે જેનું નિર્જળીકરણ કરીને, બહુ સારું કહેવાય કે આ લોકો અહીંયા આપણને ક્વેશ્ચનમાં નિર્જળીકરણ, જળ વિભાજન, ડીકાર્બોક્સિલેશન આવા શબ્દો લખીને આપેલા છે. જીનીટ લેવલની કાં તો અત્યારે હવે જે એક્ઝામમાં હવે જે ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનમાં આવું લખીને નહીં આપ્યું તમને સ્પેસિફિક સેમ આ ટાઈપનું આગળ ક્વેશ્ચન બતાવીશ તમને. એટલે આ બધું સ્ટેપ લખેલા નહીં હોય. તો જુઓ, આની પરથી ખબર પડી છે કે P4O10 છે આપણો, એનો બીજો નાનો ભાઈ એટલે P2O5 કહેવાય. બંને જણા જે છે એ નિર્જલીકરણ કરતા છે, પાણીનો ભાગ દૂર કરે. તો સમજો કે આ જે પદાર્થ છે એમાંથી પાણીનો ભાગ દૂર થઈ ગયો પછી આ પદાર્થ બનેલો છે. તો પાણી ઉમેરી દો એટલે ખબર પડે કે શું હશે. તરત જોઈને ખબર પડી જાય કે અહીંયા આ જગ્યા પર CH3 C ડબલ બોન્ડ O CO NH2 એમાઇડ, ઇથેન એમાઇડ હોવો જોઈએ. તો જુઓ અહીંયા આ બે જગ્યા પર ઇથેન એમાઇડ છે એટલે આ બે તો કેન્સલ. A અને C માંથી કોઈક આન્સર આવશે. હવે ઇથેન એમાઇડનું નિર્જળીકરણ કરો એટલે આપણો આ નાઇટ્રાઇલ સાયનાઇડ બને. બધાને ખબર છે કે નાઇટ્રાઇલ સાયનાઇડ વાળો જે ભાગ છે એનું તમે છોકરાઓ જળ વિભાજન કરો એટલે આગળ સેજ આપણે કલર બદલી દીધે તમને આઈડિયા આવે થોડોક વધારે. હા, આ જે ભાગ છે એમાંથી આગળ શું બનવાનું છે ત્યાં તમને બધાને ખબર પડી જોઈએ. એ બનશે COOH માં ફેરવાશે, કાર્બોક્સિલિક એસિડ. એટલે કે બાકીનો ભાગ પાછળનો તો એઝ ઇટ ઇઝ જ આમ CH3 COOH એટલે ઇથેનોઇક એસિડ. તો ચલો અહીંયા A અને C માં આપણો આ મિથેનામાઇડ ઓકે છે, ઇથેનોઇક એસિડ ઓકે છે. હવે ડીકાર્બોક્સિલેશન છોકરાઓ યાદ રાખવાનું છે કે ડીકાર્બોક્સિલેશનની જે પ્રક્રિયા છે એમાંથી આ CH3COOH છે, એમાંથી આ C અને પછી જે બે ઓક્સિજન છે ને એટલે કે CO2 એટલો ભાગ તમારે દૂર કરી દેવાનો એટલે વધ્યું CH3 અને એક H, એને ભેગા કરશો એટલે CH4 લાસ્ટમાં તમારો અહીંયા મિથેન બની જવાનો છે. સમજાય છે? હવે સમજો કે આ ડીકાર્બોક્સિલેશન લખી નથી આપ્યું તો સોડા લાઈન પરથી ખબર પડવી જોઈએ. અહીંયા CO2 છે, H2O છે, બધું સરસ જે દૂર થાય છે બધું દૂર કરીને પણ તમને આપેલું છે એટલે ક્વેશ્ચનને બને એટલો ઇઝી બનાવવાનો ટ્રાય કરેલો છે. બાકી તમને ખબર પડવી જોઈએ કે અહીંયા નિપજ તરીકે શું બને, મિથેન. તો આગળ તમને હું ટેકનિક શીખવાડીશ કે ભાઈ કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેમાં નિપજ તરીકે તમને હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન બની શકે. બરાબર, બહુ મસ્ત ટેકનિક છે. એ ટેકનિક આવડી ગઈ એના આધારે ઘણા બધા ક્વેશ્ચન તમે આગળના સોલ્વ કરી શકશો હમણાં. ચાલો જોવો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. એટલે આમાં આપણો આન્સર ફાઇનલી એ થઈ ગયો. બરાબર. ચાલો, નીચેના પૈકી કયો પદાર્થ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે? આલ્ડોલ સંઘનન કોણ આપે? તો પહેલા એની નોટ સમજી લઈએ પછી સોલ્યુશન. બાકી આન્સર તો તરત આવડી જાય છે પણ થોડુંક રિવાઇઝ કરી લઈએ. આલ્ડોલ સંઘનન તો કે આલ્ફા H ધરાવતા પદાર્થ. કોણ? આલ્ફા H ધરાવતા પદાર્થ એટલે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવા જોઈએ. તો આ જે છે આપણો COOH એનો આલ્ફા કાર્બન આ થાય તો આની પર H હોતા નથી. આ જે છે ફોર્માલ્ડિહાઇડ આમાં પણ થાય નહીં. આ જે છે એ આલ્ફા કાર્બન એની પર કેટલા 3 આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હોવાથી તો આન્સર આવશે આપણો બી. તો લોજિક યાદ રહી ગયું. હવે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન આવે અહીંયા જેટલી પણ વસ્તુ તમને લખાવું છું તો ઘણા બધા છોકરાઓ કહે સર તમે જે બધી ટ્રીક લખાવો છો એની નોટ્સ છે શું છે અમને બધું સર આપો. તો તમારે ક્વેશ્ચન જોતો જવાનો, ક્વેશ્ચનને પોઝ કરો અને દરેક જગ્યાએ તમે તમારી પોતાની આવી સરસ નોટ્સ બનાવી શકો છો કે ભાઈ આ રીતનો ક્વેશ્ચન આવે તો આનાથી સોલ્વ થાય, આ ટાઈપના ક્વેશ્ચન ત્યાં રીતે સોલ્વ થાય. આલ્ડોલ સંઘનન માટે તો આ જે તમે ટેકનિક ટ્રીક લખાય છે ટ્રીક તમારે નોટ સરસ
કલરિંગ પેન આ તે બધું યુઝ કરીને બનાવતા જાઓ. બરાબર. આ જે બધી નોટ્સ છે ને એ જ એક્ઝામમાં તમને યાદ આવવાની છે. તમે લગભગ મારી ક્વેશ્ચન સોલ્વ કરવાની જૂના બધા વિડીયોમાં અને અત્યારે સ્ટાઇલ જોજો કે હું લગભગ ક્વેશ્ચનનો જે પણ કોઈ પ્રક્રિયા કે કોઈ નિપજ કે જે પણ આપી છે ને એની જાત, મતલબ કે એ આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, બસ એ જોવાનું. પદાર્થ એમાં ગમે તે હોય. સમજાય છે? આ જે છે નાઇટ્રાઇલ છે એનું તમે આ કરશો એટલે કાર્બોક્સિલિક એસિડ બનશે. એમ તમને ખબર પડવી જોઈએ તો મજા આવશે આ બધી વસ્તુમાં. ચાલો આગળ. નીચેનામાંથી કયું બંધારણીય સૂત્ર સિન્નેમાલ્ડીહાઇડ છે? સિન્નેમાલ્ડીહાઇડમાં છોકરાઓ તમને આ બેમાં કન્ફ્યુઝન થશે. ઘણા બધા છોકરા ઉતાવળમાં, જો એકચ્યુઅલી આ સાચું આન્સર છે. CH ડબલ બોન્ડ CH, અહીંયા CH2 છે એવું આવે નહીં. બરાબર, જોજો મિસ્ટેક ના થાય. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરવાથી એસિટાલ્ડીહાઇડ, એટલે અહીંયા આપણને આલ્ડીહાઇડ આપ્યો છે, ઓક્સિડેશન કરવાથી મળેલી નિપજમાંથી મિથેન બને છે? જબરજસ્ત ક્વેશ્ચન જોજો. આમાં તમને મેં હમણાં કીધું ને, હું ટેકનિક શીખવાડી દઈશ. એસિટાલ્ડીહાઇડ એટલે 2 કાર્બન હોય છોકરાઓ અને મિથેનમાં 1 કાર્બન. તો એવી કઈ પ્રક્રિયા છે કે જેમાં કાર્બન ઘટે અને હાઇડ્રોકાર્બન નિપજ બને? કાર્બન ઘટે અને હાઇડ્રોકાર્બન નિપજ તો ડીકાર્બોક્સિલેશન, એટલે કે આ સોડા લાઇમ વાળી પ્રક્રિયા છે એમાં. તો લખી રાખવાનું કે ભાઈ કઈ કઈ પ્રક્રિયાઓ છે જેમાં બને છે. તો સૌથી પહેલી જે પ્રક્રિયા છે તમને કહી દઉં હું. જુઓ, આટલી આપણે. એક તો પહેલી વુડ્સ પ્રક્રિયા, બરાબર, કે જેમાં આપણી નિપજ તરીકે આલ્કેન બની શકે. નિપજ તરીકે આલ્કેન, તો વુડ્સ પ્રક્રિયામાં. બીજું શેમાં છોકરાઓ નિપજ તરીકે આલ્કેન મળી શકે? તો વુલ્ફ કિસ્નર. ત્રીજી કઈ પ્રક્રિયા છે? ક્લેમેન્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ક્લેમેન્શન. અને ચોથી છે આ ડીકાર્બોક્સિલેશન. તો તમારે લખી રાખવાનું કે આ પ્રક્રિયા એવી છે કે જેમાં નિપજ તરીકે તમને શું બનતા હોય? આલ્કેન બનતા હશે. યાદ રહેશે ટેકનિક. અને એમાં ડીકાર્બોક્સિલેશનમાં 1 કાર્બન ઓછો ધરાવતો આલ્કેન. ચલો ત્યારે એસિટોફિનોનની ખાલી આની સાથે પ્રક્રિયા કરવાથી કઈ નિપજ બને? એસિટોફિનોન એટલે આપણો કીટોન છે. જો હું સ્ટાઇલ જોઉં છું, આ જે છે એના પરથી મને ખબર પડી ગઈ કે આ કઈ પ્રક્રિયા છે? સોરી, ક્લેમેન્શન વાળી પ્રક્રિયા છે. કઈ? ક્લેમેન્શન. કઈ પ્રક્રિયા છોકરાઓ? ક્લેમેન્શન. ક્લેમેન્શન પ્રક્રિયામાં તમને શીખવાડેલું છે કે ભાઈ ક્લેમેન્શન પ્રક્રિયા હમણાં જ લખાયું તમને કે વુલ્ફ કિસ્ટર, અને ક્લેમેન્શન પ્રક્રિયામાં નિપજ તરીકે હાઇડ્રોકાર્બન, અહીંયા જે આપણે આગળ લખ્યું અહીંયા નિપજ તરીકે આલ્કેન, અથવા તો તમે એક વસ્તુ એડ કરી શકો છો, આલ્કેન અથવા તો હાઇડ્રોકાર્બન. બરાબર, આલ્કેન અથવા તો શું બની શકે? હાઇડ્રોકાર્બન. યસ, થોડોક આપણે આટલો ભાગ હાઇલાઇટ કરી દો, તમને પરફેક્ટ દેખાય. આ નિપજ તરીકે આલ્કેન અથવા તો હાઇડ્રોકાર્બન બને છે. વુડ્સ પ્રક્રિયા, વુલ્ફ કિસ્ટર, ક્લેમેન્શન અને ડીકાર્બોક્સિલેશન. તો આમાં જુઓ તો કે ભાઈ નિપજ તરીકે હાઇડ્રોકાર્બન. હવે અહીંયા લખેલું છે બેન્ઝોઇક એસિડ, એટલે એસિડ ના આવે. અહીંયા સેલિસાલ્ડીહાઇડ છે એ પણ નહીં આવે. અહીંયા નોલ પરથી ખબર પડે કે આલ્કોહોલ છે એ પણ નહીં આવે. ઇથાઇલ બેન્ઝીન એટલે ખબર પડવી જોઈએ કે બેન્ઝીનની ઉપર તમારું શું આવશે? CH2CH3. ટેકનિક શીખવાડી દો તમને આખી. જુઓ, આ એકચ્યુઅલીમાં આવું હોય, COCH3. આ છોકરાઓ આપણો શું થઈ ગયો? એસિટોફિનોન. શું થઈ ગયો? એસિટોફિનોન. હવે એની આ પ્રક્રિયા કરો તો તમને સમજાવેલું શીખવાડેલું છે કે આ જે છોકરાઓ આ CO વાળો ભાગ છે ને એ મિથિલિન CH2 માં ફેરવાય. શેમાં ફેરવાય? CH2 માં. અને બાકીનો ભાગ તો એઝ ઇટ ઇઝ એમને મૂકી દેવાનો તમારે. સમજાય છે? આ CO વાળો ભાગ છે એ ફેરવાશે શેમાં? CH2 માં. એટલે આપણી નિપજ જે બની એ ઇથાઇલ બેન્ઝીન, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. બરાબર કે નહીં? ચાલો આગળ. હવે નીચેનામાંથી કયામાં કાર્બોક્સિલિક સમૂહ નથી? યસ, જો તો બધા છે એમાં પિક્રિક એસિડ, એમાં કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય નહીં. તો બધાને ખબર છે ને, અહીંયા આ રીતનું બંધારણ આવશે OH, અને અહીંયા 3 જગ્યા પર શું આવે? NO2 and NO2. તો આ પિક્રિક એસિડ, બરાબર કે નહીં? 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, કે જેમાં કાર્બોક્સિલિક સમૂહ નથી છતાં પણ નામ શું છે એનું?
પિક્રિક એસિડ એવું કહેવાનો મતલબ છે અહીંયા. પછી કીટોનમાંથી જુઓ છે શબ્દ પકડો, કીટોનમાંથી આલ્કેન મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? આલ્ડોલ સંઘનનમાં આલ્કેન બને નહીં, ફ્રીડલ ક્રાફ્ટમાં નહીં બને, હોફમેનમાં નહીં બને, હમણાં જ આવ્યું સરે શીખવાડ્યું વુલ્ફ કિસ્નર, બરાબર ને? ચાલો ત્યારે એસિટાલ્ડીહાઇડ એટલે કે આલ્ડીહાઇડ છે, કઈ કસોટી આપતો નથી? ભાઈ ટોલિન્સ અને ફેલિન તો સ્પેશિયલી એને પરખ કરવા માટે, એની પરખ કરવા માટેની કસોટી છે, તો બરાબર છે. લ્યુકાસ કસોટી આપતો નથી. લ્યુકાસ કસોટી કોણ આપે? આલ્કોહોલ. તો લ્યુકાસ કસોટી છે આલ્કોહોલની પરખ માટેની કસોટી, બરાબર? એટલે આન્સર આવશે આપણો સી, કેમ કે કસોટી આપતો નથી એવું કીધું છે. ચાલો પછી નીચેનામાંથી કયું બંધારણ ઓર્થોઝાઇલિન છે? આને રિસોર્સિનોલ કહેવાય, આ ઓર્થો પર છે એટલે આને ઓર્થોઝાઇલિન કહેવાય. આ છે એને ક્રેસોલ કહેવાય, નામ સમજી રાખવાના, બરાબર? તો આ આપણો આન્સર આવશે અહીંયા બી, બોમ્બે. ચલો સોડા લાઇમ કયા CaO અને NaOH નું મિશ્રણ છે? બધાને આવડે. અમુક વાર ઈઝી પણ પૂછાઈ જાય છે, પછી અમુક વાર ભારે પણ આવે છે, પણ આ સારું છે લખી રાખવાનું છે. ઓલ્ડ સિલેબસ, ઓલ્ડ સિલેબસમાં તમને આ પ્રકારની પ્રક્રિયા આપેલી હતી, CaOH ટ્વાઇસ જળ વિભાજન વાળી, બરાબર? એટલે આ જે છે એ પ્રક્રિયા, પછી Cl2, આ બધું જૂના સિલેબસનું છે, એટલે ઓલ્ડ સિલેબસ. ઓકે, એટલે આ આપણે અત્યારે નહીં આવે. નીચેની પ્રક્રિયામાં યોગ્ય નિપજ, બહુ જ મસ્ત ક્વેશ્ચન. આ પણ એકચ્યુઅલી જે પદાર્થ છે, પ્રક્રિયા છે, આખી આમ જુઓ તો ઓલ્ડ સિલેબસમાં આપેલી હતી, પણ તો પણ અત્યારે આપણા ન્યૂ NCERT વાળા સિલેબસમાં પૂછવું હોય તો પૂછી શકે, કેમ કે આ પ્રક્રિયા 11મા ધોરણમાં આવી ગઈ છે અને ટોપિક આપણો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વાળું જે આપણો ચેપ્ટર છે એની સાથે જોઈન્ટ કરવું હોય તો કરી શકાય, બરાબર? તો જો હેક્સ 3 ઇન કેવી રીતે છે આખું સમજો. પહેલા CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH3. છોકરો આ લખ્યો મેં હેક્સ 3 ઇન. હવે હેક્સ 3 ઇન માં યાદ રાખવાનું કે એક્ઝેટ વચ્ચેથી બોન્ડ બ્રેક કરવાના. ખબર પડી કે ના પડી? હા, બસ આમ બ્રેકઅપ થતું હોય ને એ ટાઈપનું. ચાલો, બે વચ્ચેથી બોન્ડ બ્રેક કરે. હવે જુઓ તો આ બાજુ અહીંયા 3 કાર્બન, આ બાજુ પણ 3 કાર્બન, તો 3 કાર્બન વાળો એસિડ બનશે. કયો એસિડ બનશે? તો કે 2 મોલ CH3 CH2 COOH, જેને કહેવાય પ્રોપેનોઇક એસિડ, બરાબર? આવડે એવું છે. આના બદલે તમને હવે અહીંયા એક એક્સ્ટ્રા બીજો એક એક્ઝામ્પલ ક્વેશ્ચન માટે તમને આ રીતે પણ પૂછી શકે, બ્યુટ 2 ઇન CH3 CH ડબલ બોન્ડ CH CH3. તો આમાં બોન્ડ તમારો અહીંયાથી વચ્ચેથી બંધ તૂટવાનો છે, તો 2 + 2 એટલે આન્સર તમારો આવે ઇથેનોઇક એસિડ, બરાબર? ચાલો હવે જો પેરાઝાઇલિન નું બહુ જ મસ્ત ક્વેશ્ચન, જબરદસ્ત. જેઠાલાલ એવું કહે છે ને, ઘણા બધા ડાયલોગ સાંભળ્યો, જબરદસ્ત ભાભીજાજી, એમ જબરદસ્ત, એમ ક્વેશ્ચન પણ આપણો કેવો છે? જબરજસ્ત. ચલો, તો અહીંયા પેરાઝાઇલિન નું KMnO4, KOH અને મંદ H2SO4 વડે ઓક્સિડેશનમાં મળતી નિપજમાં કેટલા સિગ્મા અને પાઈ હશે? સિગ્મા અને પાઈ શોધવાના છે. હા, ત્યારે કિસી કી જાન કિસી કા ભાઈ, હે ને? શોધવાના છે આપણે સિગ્મા પાઈ. સલમાન ખાનનું મૂવી આવ્યું હતું ને, શોધો સિગ્મા ને પાઈ, કિસી કી જાન કિસી કા ભાઈ. એમ અત્યારે આપણે આમાં સિગ્મા અને પાઈ. મસ્ત ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો પેરાઝાઇલિન બનાવતા આવડે નહીં ઘણા બધા છોકરાઓને. તો પેરાઝાઇલિન એટલે છોકરાઓ હમણાં જ આપણે આગળ આવી ગયું, ઝાઇલિન એટલે જો આને ટોલ્યુઇન કહેવાય, બરાબર? હવે અહીંયા નીચે પેરા સ્થાન પર પણ બીજો CH3 આવે એટલે આ થઈ ગયો આપણો ઝાઇલિન. હવે અહીંયા એરો પર લખેલું છે KMnO4 બેઝિક માધ્યમ છે અને મંદ H2SO4 છે, પણ કોઈને કહેતા નહીં, ખાલી તમારા માટે જ છે. તમને કહી દઉં કે આ પ્રક્રિયા છે ઓક્સિડેશન. હા સર, આવડી ગયું. CH3 નું ઓક્સિડેશન કરો તો સામે શેમાં ફેરવાય? COOH માં. આ ચેપ્ટરમાં તો બહુ ફેમસ પ્રક્રિયા છે ને, જૂનું ને જાણીતું, અમારી બીજી કોઈ શાખા નથી. સેમ ઉપર જે છે એ ફેરવાય તો નીચલો પણ ફેરવાય. યસ, નીચલો જે CH3 છે એ પણ શેમાં ફેરવાશે? COOH માં. ચલો, આમાં મોટી દાળ મારવાની નથી. હવે અહીંયાથી આગળ દાળ મારવાની છે. શું કે ભાઈ અહીંયા સિગ્મા અને પાઈ બંને છોકરાઓ આપણે શોધવાના છે. તો હવે સિગ્મા પાઈ શોધવા માટે આપણે થોડુંક આ બંધારણમાં થોડાક ચેન્જીસ કરી દઈએ આપણે,
બરાબર. કેવી રીતના ચેન્જીસ, એટલે કે આને તમને જોતા ફાવે, સી ડબલ બોન્ડ ઓ OH આ રીતે લખી નાખું. ઓકે, અને અહીંયા એકાંતરિત દ્વિબંધ. ચાલો હવે પાઈ બંધ ગણો તો 1 2 3 4 અને 5 પાઈ બંધ છે, બધે 5 5 5 5 છે. એટલે આમાં આપણો પેલો ડાયલોગ નહીં ચાલે. કયો? ક્યાં ગુંડા બનેગા રે? તો ગુંડા બનેગા રે એકચ્યુઅલમાં ગુંડા જેવો ક્વેશ્ચન છે જ. આટલું સમજવું ને આવડવું એ બહુ અઘરી વસ્તુ છે. એના પછીનું પાછું એક સ્ટેપ હજી વધારે ઉમેર્યું, સિગ્મા અને પાઈ ગણો. બરાબર, તો સિગ્મા અને પાઈ ગણો, આ તો થઈ ગયા. હવે સિગ્મા સિમ્પલ છે, બેન્ઝીન ચક્રમાં 6 અંદરના 6 બહારના, એટલે 12 તો થઈ ગયા. પછી આ ના ગણાય, એમાં આવી ગયા 13 14 15 16 17 ને 18, 18 5 ક્યાં છે? આ રહ્યું. એમાં પાઈ પહેલા પૂછેલા છે અને પછી સિગ્મા છે. શું ગંદો ક્વેશ્ચન જબરજસ્ત બનાવે છે, બાકી તોડી નાખે છે ને. 18 5 અને 5 18, બોલો લો. તો પહેલા પાઈ પૂછ્યા છે એટલે આપણો આન્સર આવશે સી. ઉતાવળમાં લગભગ મારા જેવા છોકરા બધા બિચારા એ ટીક કરી દે. આટલી બધી મહેનત કરી તોય હે ને, આપણે કરેલી મહેનતમાંથી કોઈક લઈ જાય ત્યારે કેવું દુઃખ થાય, એમ થાય ને, એ એના જેવું છે. તો આ એમ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલે, એમ મારા બેટા ચુરા કે અપને માર્ક્સ સાલે ટીચર ચલે, એના જેવું છે કે માંડ માંડ આટલી મહેનત કરીને આટલે સુધી પહોંચ્યા હોઈએ અને આપણને એમ લાગે કે આપણા માર્ક્સ પાક્કા. અને આ જે બધા વર્ષ છે ને છોકરાઓ, ત્યારે આ MCQ 4 માર્ક્સમાં પૂછાતો હતો. યસ, એ વખતે બ્લુ પ્રિન્ટ પણ એ ટાઈપની હતી કે 1 2 3 4 માર્ક્સના MCQ આવતા હતા, અને આ ટાઈપનો MCQ 3 4 માર્ક્સમાં આવતો હતો. કેટલી મહેનત કરીને બિચારા છોકરાએ આન્સર લાયા હોય અને આવા 18 5 ને 5 18 ને આવું કરે બિચારા. ચીટિંગ હે ને, એસી ગેમ में ચીટિંગ હોય તો मैं नहीं खेलूंगा, એના જેવું છે. ચલો, તો આન્સર આપણો આવશે આ સી. બરાબર છોકરાઓ, લખી રાખજો. ચાલો પછી આગળ જવા દઈએ. ચલો, નીચેના સંયોજનમાંથી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે, પણ એકચ્યુઅલીમાં એવું કહીશ કે આ જે ક્વેશ્ચન છે ને છોકરા, જીનીટ લેવલનો ક્વેશ્ચન છે. કેવી રીતે સર? જો એકદમ સિમ્પલ બેઝિક તો તમને એસિડિકતા માટે ચેપ્ટર નંબર 11માં મેં તમને શીખવાડેલું છે. ફરી રિપીટ કરી દો. જે પણ કોઈ દાતા સમૂહ હોય, બરાબર, આપણે જે મહારથી બેચના જે છોકરાઓ છે, કાં તો જે છોકરાઓ પહેલેથી યોદ્ધા બેચમાં જોઈન્ટ છે, જે છોકરાઓ MCQ સિરીઝ ચાલુ હતી ત્યારથી જોવે છે, બધાને ખબર છે કે જે દાતા સમૂહ છે એ તમારી એસિડિકતામાં શું કરે છે? ઘટાડો કરે છે. તો અહીંયા જો આ દાતા છે એટલે એસિડિકતામાં શું કરશે? આ જે છે એ દાતા. બરાબર. હવે આ જે બે સમૂહ છે એ બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. કેવા છે? બંને આકર્ષક. તો હવે સમજો, આપણને બધાને ખબર છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યારે પણ જોડાય એટલે એસિડિકતા વધે. તો આ બેમાંથી પાછો વધારે કોણ? તો આન્સર આવશે આ, કે આ વધારે એસિડિક છે. તમે કહેશો સર આ ગોખી નાખવાનું? યસ, તમારે તમારા લેવલ પર અત્યારે થોડુંક ગોખી નાખવું પડશે. એનું કારણ એવું છે કે આ NO2 સમૂહ છોકરાઓ જ્યારે અહીંયા ઓર્થો સ્થાન પર જોડાય તો જીનીટમાં અમે ભણાવીએ છીએ એમાં આ એક ઇફેક્ટ આવે છે, એને કહેવાય ઓર્થો અસર. ઇંગ્લિશમાં કહે છે ઓર્થો ઇફેક્ટ. એટલે શું? જ્યારે આવો NO2 જે છે ઓર્થો સ્થાન પર જોડાય ને છોકરાઓ, ત્યારે એને એસિડિકતામાં વધારો કરે છે. કારણ બહુ જ ડિટેલમાં બહુ જ અઘરું છે, થોડુંક શોર્ટમાં સમજાવું કે આ જે COH સમૂહ છે એ એકચ્યુઅલી આ રીતે હોય, C ડબલ બોન્ડ O અને OH. હવે આ જે C ડબલ બોન્ડ O સમૂહ આ રીતે છે અને NO2 પણ એ રીતે હશે. તો અહીંયા એકબીજા વચ્ચે શું થશે? અહીંયા અપાકર્ષણ લાગશે. અપાકર્ષણને કારણે આ જે COH સમૂહ એકચ્યુઅલી આ રીતે જે સમતલમાં છે, સમતલને બદલે આમ થઈ જશે, આમ ફરી જશે. ખબર પડી? અને સમતલમાં ના હોય અને સમતલને બદલે આમ થઈ જાય એટલે એની અંદર જે સંસ્પંદન થતું હતું એ સંસ્પંદન અટકી જાય છે, અને એને કારણે એસિડમાંથી જ્યારે એકવાર H+ છૂટો પડી ગયો પછી ફરી પાછું એ ફરી સંસ્પંદન આગળ થતું નથી. એવો એના બહુ સરસ લોજિક છે, પણ અત્યારે તમને બધું અઘરું લાગશે એટલે શોર્ટમાં સમજવાનું છે કે ઓર્થો સ્થાન પર જ્યારે NO2 જોડાય તો ઓર્થો અને પેરામાં ઓર્થોવાળાની એસિડિકતા વધારે હોય. તો 2 નંબર સૌથી વધારે હોય એવો આન્સર અલ્લા ભાઈ એક જ છે. ક્યાં ગુંડા બનેગા રે તું? પછી 2, પછી આ 1, પછી કોરો બેન્ઝોઇક એસિડ, અને આ દાતા જોડાય તો આના કરતાં પણ ઓછું ઘટાડી દે એટલે આન્સર 3 વાળો છેલ્લો આવવો જોઈએ, એટલે આન્સર આવશે આપણો B. બરાબર. બહુ મસ્ત ક્વેશ્ચન હતો, લખી નાખજો બધું. ચાલો, એક્રોલિનનું IUPAC નામ. છોકરાઓ આ ટાઈપના 2014-18 બંનેમાં આવેલો છે, અને આ ટાઈપના ક્વેશ્ચન માટે સ્પેશિયલ કહું કે જેટલા પણ આવા સરસ ગંદા નામ છે, ગંદા એટલે કે આવા ડેન્જર ભારે સિન્નામાલ્ડીહાઇડ ને વેનિલિન ને આ ના, તો એ બધા પદાર્થનું મેં આના આગલા ઘણા બધા વિડીયોમાં મેં તમને કીધેલું છે કે ભાઈ આપણે તમારે એક સરસ એ ટાઈપનું લિસ્ટ બનાવી દેવાનું. મહારથી બેચના જે પણ છોકરાઓ છે એમને ખબર છે, મેં તમને ઘણી બધી વાર કીધું છે, તમને બનાવીને પણ મેં આપેલું છે. તમારે શું કરવાનું? કોઈ પણ સરસ પદાર્થ હોય તો એ પદાર્થ, એનું IUPAC નામ, એનું સામાન્ય નામ, એમાં સિગ્મા બંધ, એમાં પાઈ બંધ, એવું સરસ બધું એક 2 પેજમાં બધા બનાવીને રાખજો.
એક્ઝામ વખતે છેલ્લા દિવસે સેલિસિલિક એસિડ ને સેલિસાલ્ડિહાઇડ ને એસ્પિરિન ને પછી ફિનોલનું ઓક્સિડેશન કરો તો જે નિપજ બને છે એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ, પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં સિગ્મા બંધ અને પાઈ બંધ. આવા જ્યારે ગંદા ગંદા ક્વેશ્ચન એટલે કે ભારે ભારે ક્વેશ્ચન છેલ્લે દિવસે એક્ઝામના કલાક 2 કલાક પહેલા યાદ આવશે ને ત્યારે બહુ ટેન્શન આવશે કે ઓહ આપણને તો આવડતું નથી ને ક્યાં બધું આખી ટેક્સ્ટબુકના પેમ્પલેટના બુકના પેજ ફેરવા એના કરતાં એક જ જગ્યા પર નોટબુકમાં બધા 5-10 પદાર્થના નામ સરસ લખી નાખો તો પ્રેક્ટિસ પણ થઈ જાય. એના આઈયુપીએસસી નામ, સામાન્ય નામ, સિગ્મા બંધ, પાઈ બંધ, એનું બંધારણ બધું લખેલું હોય તો પરફેક્ટ તમને ખબર પડે. બરાબર, તો સરસ બનાવી દેશો ને? યસ, ઓકે. ચાલો છોકરાઓ, તો એક્રોલિન એટલે છોકરાઓ એનું આવું થાય છે CH2 ડબલ બોન્ડ CH. હવે કોઈ હોશિયાર માણસો તરત જોઈને ખબર પડી જાય કે અહીંયા જેટલા પણ ઓપ્શન આપે છે ને બધા અહીંયા ઓલ હવે બધા આલ્કોહોલ આપેલા છે ને ભાઈ એક્રોલિન જે છે એમાં તો આલ્ડીહાઇડ સમૂહ આવે છે એટલે અહીંયા ઇનાલ થઈ ગયું. તો બસ આપણો આન્સર ડી, પ્રોપ ટુ ઇનાલ. હા, અબ મજા આયેગા ભાઈ. ક્વેશ્ચન એવો આવ્યો, નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં હાઇડ્રોકાર્બન બનતો નથી? અઘરો ક્વેશ્ચન છે ભાઈ. જુઓ, CH3COCH3 તમે શીખવાડેલું છે. ચલો આ પ્રક્રિયા છોકરા બોલો તો કઈ છે? વુલ્ફ કિસ્ટરમાં હાઇડ્રોકાર્બન બને? યસ બને, શીખવાડેલું છે. પછી આ બહુ જ મસ્ત જૂની બુકમાં આપેલું હતું, આને કહેવાય બાપ પ્રક્રિયા. કેવો? બાપ પ્રક્રિયક. હા, એનું મેં બાપ પ્રક્રિયક નામ પાડ્યું છે. કેમ ભાઈ બાપ પ્રક્રિયક છે? આ એવો પ્રક્રિયક છે કે અહીંયા તમે આ જગ્યા પર અત્યારે કાર્બોક્સિલિક છે ને, કાર્બોક્સિલિક લઈ લો, કીટોન લઈ લો, આલ્ડીહાઇડ લઈ લો, આલ્કોહોલ લઈ લો, ગમે તે પદાર્થ લઈ લેવાનો. તમને એરો ઉપર આ લખેલું દેખાય સમજી લેવાનું કે છેલ્લે એને એ આલ્કેનમાં જ એટલે કે હાઇડ્રોકાર્બનમાં ફેરવી જ નાખશે. બીજું કોઈ વાત જ નહીં વચ્ચે, સીધું જ બાપ છે બધાનો. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક કંઈ પણ લો, એરો ઉપર તમને રાતો ફોસ્ફરસ એટલે કે રેડ ફોસ્ફરસ અને HI દેખાય, સીધું હાઇડ્રોકાર્બન એટલે આમાં પણ બનશે. NaBH પર યાદ કરો રિડક્શન, કોઈનું પણ રિડક્શન. નિપજ પ્રાથમિક આલ્કોહોલ તો CH3CH2OH. અહીંયા શું બન્યું? આ આલ્કોહોલ. તો આન્સર આપણો આવશે અહીંયા બનતો નથી, તો અહીંયા આલ્કોહોલ બને છે. આ કઈ પ્રક્રિયા? આ હતી ક્લેમેન્સન, સોરી, અને આ છે આપણી વુલ્ફ કિસ્ટન. બરાબર ને? NH2 કેવચ ઇથિલિન ગ્લાયકોલ, તો આ ક્લેમેન્સન અને આ વુલ્ફ કિસ્ટન. તો આમાં પણ આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બન બને એટલે આપણો આન્સર આવશે સી. ક્લિયર? મસ્ત ક્વેશ્ચન છે. એક જ ક્વેશ્ચનમાં 4 પ્રક્રિયા લીધી, 4 માર્ક્સનો ક્વેશ્ચન છે આ, બહુ મસ્ત. કયું સંયોજન આલ્ડોલ સંઘનન, જો શબ્દ પકડજો, આલ્ડોલ સંઘનન આપતું નથી પૂછ્યું છે. કોણ ના આપે? તો જો છોકરા મને આન્સર ખબર છે એટલે દોરીને તમને સમજાવું કે અહીંયા જે ટ્રાયક્લોરો એસિટાલ્ડીહાઇડ છે ને એ આપે નહીં. કેવી રીતે સમજાવું છું જોજો. ટ્રાયક્લોરો એટલે ટેકનિક સરસ જોજો. અહીંયા ક્લોરીન અને CHO, આને કહેવાય ટ્રાયક્લોરો. 2 કાર્બન છે એટલે એસિટાલ્ડીહાઇડ. હવે જોજો, પહેલા તો આલ્ડોલ સંઘનન આપે કોણ છોકરાઓ? તો આલ્ફા કાર્બન ઉપર, અહીંયા જે આલ્ફા કાર્બન છે, આ રહ્યો આલ્ફા કાર્બન. તો આલ્ફા કાર્બન પર આલ્ફા અહીંયા હાઇડ્રોજન હોવા જોઈએ, એકાદો પણ. એક પણ હાઇડ્રોજન છે નહીં એટલે આ જે પદાર્થ છે એ કેનિઝારો પ્રક્રિયા આપશે. કઈ? કેનિઝારો. આનો જ ક્વેશ્ચન એવો પૂછો હોય તો પૂછી શકાય કે નીચેનામાંથી કયો પદાર્થ કેનિઝારો પ્રક્રિયા આપશે? તો આ પદાર્થ. હવે અહીંયા જુઓ, ડાયક્લોરો હોય એટલે 2 જગ્યા પર ક્લોરીન, પણ એક તો હાઇડ્રોજન હશે તો એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકે. હવે અહીંયા મોનોક્લોરો છે તો મોનોક્લોરોમાં એક જ ક્લોરીન લેવાનો, બાકીના 2 હાઇડ્રોજન છે. તો ઓબ્વિયસ છે કે 2 આલ્ફા હાઇડ્રોજન છે એ પણ આલ્ડોલ સંઘનન આપશે, પણ 3 જગ્યાએ ક્લોરીન હોય તો આપે નહીં. તો આપણો આન્સર આવશે સી. મસ્ત ક્વેશ્ચન હતો. કયો પ્રક્રિયક કીટોનનું રિડક્શન કરતો નથી? આ જે ક્વેશ્ચન છે નવો અને જૂનો સિલેબસનું મિક્સ ક્વેશ્ચન છે. સમજાવું. ZnHG ક્લેમેન્સનમાં આપણે આવી ગયેલું છે એટલે કરી શકે. આ ક્યાં ગયું? આ વુલ્ફ કિસ્ટનર છે. બરાબર, આ ક્લેમેન્સન, પછી આ વુલ્ફ કિસ્ટનર, પછી આ જે છે ને જૂની બુકમાં એક આપેલું હતું કે આપણે કીટોન લઈએ તો કીટોનનો એરો પર MgHg મેગ્નેશિયમનો એમાલ્ગમ લીધેલો હોય તો નિપજ તરીકે પિન્નાકોલ નિપજ આપે. શું આપે? પિન્નાકોલ. તમારી બુકમાં નથી એટલે એ પણ પ્રક્રિયા આપે, પણ આ જે પ્રક્રિયા છે NH2HCl એ કીટોન સાથે પ્રક્રિયા થતી નથી. એટલે આમ હોય તો ઓલ્ડ સિલેબસ તમે લખી શકો છો આ ક્વેશ્ચનમાં. ચલો હવે કયું સંયોજન કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન નથી?
સિમ્પલ છે. આ રહ્યો આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે તો ગોખવાનું છે આ વસ્તુ, બરાબર, કે આલ્ડીહાઇડ એ કાર્બોક્સિલિક એસિડનું વ્યુત્પન્ન નથી, એમાંથી બનતો નથી. ચલો, નીચેના પૈકી કયા પદાર્થના ઓક્સિડેશનથી મળતી નિપજમાં એક કાર્બન ઓછો, કયા પદાર્થનું એક તો ઓક્સિડેશન કરવાનું અને એક કાર્બન ઓછો હોય, બરાબર, ઓક્સિડેશનથી નિપજ કરવાની. હવે જોજો, બે ઓપ્શન અહીંયા કન્ફ્યુઝિંગ છે, ઇથેનોઇક એસિડ અને એસિટોન. લગભગ ઘણા બધા છોકરાઓ અહીંયા ઇથેનોઇક એસિડ આન્સર એટલે લખી નાખે છે કે એમને ડી કાર્બોક્સિલેશન યાદ આવે છે, કે ડી કાર્બોક્સિલેશનની છોકરાઓ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં એક કાર્બન શું થઈ જાય છે, ઘટી જાય છે, પણ એ નિપજ તરીકે તમને શું બને છે, આલ્કેન બનતો હોય છે. અહીંયા શું લખ્યું છે, ઓક્સિડેશનથી મળતી નિપજમાં એક કાર્બન ઓછો હોય છે, બરાબર. હવે આ જે છે ને ઇથેનોઇક એસિડનું એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે ડી કાર્બોક્સિલેશન. CO2 દૂર થાય છે અને અહીંયા નામ છે ઓક્સિડેશન. એટલે આનું ડી કાર્બોક્સિલેશન કરો તો એક કાર્બન ઓછો થઈ જાય, પણ અત્યારે ડી કાર્બોક્સિલેશન કરવાનું નથી, અત્યારે શું કરવાનું છે, ઓક્સિડેશન. તો કીટોન જે છે છોકરાઓ અહીંયા એસિટોન, આન્સર આપણો બી આવશે. કીટોનનું ઓક્સિડેશન કરો તમે આ રીતે જુઓ, CH3CO CH3. તો તમને ખબર છે કે ઓક્સિડેશન આનું અઘરું છે પણ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં થઈ શકે છે. તો જ્યારે સમજો ઉદાહરણ તરીકે અહીંયાથી બંધ તૂટે છે તો બે કાર્બન વાળો એક એસિડ બને, CH3 COOH વત્તા CO2 વત્તા H2O. આવી નિપજ બનતી હોય છે. વચ્ચે અહીંયા ટેમ્પરરી થોડા સમય માટે એક કાર્બન વાળો એસિડ, ફોર્મિક એસિડ જે છે આપણો મિથેનોઇક એસિડ, એ પણ બનતો હોય છે, પણ ઓક્સિડેશનની પ્રક્રિયા, તાપમાન, પ્રક્રિયા પરિસ્થિતિ એટલી બધી પ્રબળ હોય છે કે એ છેલ્લે પછી CO2 અને પાણીમાં ફેરવાઈ જતો હોય છે, બરાબર. એટલે આમ જુઓ તો અહીંયા 3 કાર્બન હતા, બરાબર, અને અહીંયા જે નિપજ બની એમાં કાર્બન કેટલા આવ્યા, 2 જ. એટલે આપણે એસિટોન લઈએ છીએ. આમાં 3 કાર્બનને બદલે 4 5 કાર્બન વાળો જ્યારે પણ આવે, બંધ તોડો એટલે ઓરિજિનલમાં સોરી જે નિપજો બને એમાં કાર્બન કેવા આવે, ઓછા આવે, ઘટી જાય. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન, બહુ જ મસ્ત ક્વેશ્ચન, કેન્દ્ર અનુરાગી, સરસ, યોગશીલ છે, વિસ્થાપન નથી, એ ચેપ્ટર નંબર 10 માં, બરાબર, SN1 SN2. પણ અહીંયા કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. તો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે, ચેપ્ટર નંબર 12. તમે કહેશો સર એમાં શું મોટી ધાડ મારવાની છે, ચેપ્ટર નંબર 12 ના જ ક્વેશ્ચન આપણે કરીએ છીએ. તો સર ચેપ્ટર નંબર 12 નો જો ને એક્ઝામમાં કેવી રીતે ખબર પડશે, આ રીતે, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, ખાલી ચેપ્ટર નંબર 12 માં જ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા આવે છે અને એની ક્રિયાત્મકતામાં તમને સમજાવ્યું છે કે જેમાં એક તો પ્રેરક અસર, બે અસર છે, ટેક્સ્ટબુકમાં તમે જોશો તમને ખબર પડશે, પ્રેરક અસર છે અને ત્રિપરિમાણમાં જે અવકાશીય અવરોધ જેને કહે છે, બરાબર, અવકાશીય ગીચતા કહે છે. તો એ અવકાશીય ગીચતા વધારે. તો આમાં એવું છે, એક વાક્ય લખીશું નોટ કરીને આપણે, સરસ. ચલો, નોટ્સ શું છે એના માટે, કે આ કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે જે એમાં પ્રેરક અસર એટલે કે +I, દાતા સમૂહ, બરાબર, પ્રેરક અસર અને અવકાશીય ગીચતા વધતા આ જે ક્રિયાત્મકતા છે શું થાય છે, ઘટે છે. સમજાયું, ક્રિયાત્મકતા શું થઈ જાય, ઘટી જાય. હવે આ જે બધા પદાર્થો છે ને એમાં છોકરાઓ બધાને લગભગ 100 માંથી સમજો 90-95 છોકરાઓના ક્વેશ્ચન આવડતો નથી. એનું કારણ શું છે ખબર છે, આ જે બધા પદાર્થ આપેલા છે ને, પહેલા તો લોજિક ખબર ના હોય, કદાચ લોજિક પણ યાદ આવે તો આ બધા પદાર્થોના પ્રોપર સરખા બંધારણ કેવા દેખાય એ ખબર હોતી નથી. તો બધાના બંધારણ તમને દોરીને બતાવું જુઓ, ઇથાઇલ ફિનાઇલ કીટોન એટલે કેવું દેખાશે ઇથાઇલ ફિનાઇલ કીટોન આપણો, તો આ રીતે જોઈએ આપણે. અહીંયા C ડબલ બોન્ડ O, એની સાથે એક ઇથાઇલ સમૂહ જોડી દઈએ આપણે, આ ઇથાઇલ, અને ફિનાઇલ કીધું છે એટલે એક બેન્ઝીન ચક્ર લઈ લઈએ. આ થઈ ગયો ઇથાઇલ ફિનાઇલ કીટોન. પછી બેન્ઝાલ્ડિહાઇડ, એ બધાને લગભગ આવડે. અહીંયા આપણે H મૂકી દઈએ અને અહીંયા બેન્ઝીન લઈ લઈએ. આ થઈ ગયો બેન્ઝાલ્ડિહાઇડ. ચાલો, પછી એસિટોફિનોન. અચ્છા, તો એમાં પણ C ડબલ બોન્ડ O, એસિટોફિનોનમાં એક બાજુ CH3 હોય અને એક આપણો આ
આ ખબર પડી છે બધા બંધારણો. અને બેન્ઝોફિનોન છે, સી ડબલ બોન્ડ O. બેન્ઝોફિનોનમાં એટલું દિમાગ ચાલવું જોઈએ કે બંને સ્ટાર્ટિંગમાં જ યાદ છે, સ્ટાર્ટિંગના 2-5 ક્વેશ્ચનમાં જ આ એક ટાઈપનો બેન્ઝોફિનોન પદાર્થ આવ્યો હતો અને ત્યારે મેં તમને કીધું હતું કે આ બધા પદાર્થ યાદ રહેવા જોઈએ. આગળ એક ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને કહીશ કે આ ટાઈપના ક્વેશ્ચનમાં આવ્યું હતું. હવે અહીંયા વાક્ય જોવો તો છોકરાઓ, જે તમને ટેકનિક આપેલી છે એમાંથી, હા અહીંયા વાક્ય જુઓ, પ્રેરક અસર અને અવકાશીય ગીચતા, આ જે છે પ્રેરક અસર અને અવકાશીય ગીચતા શું થાય છે, જો વધે તો ક્રિયાત્મકતા શું થાય છે, ઘટે છે. પણ અહીંયા જુઓ તો ધીરે ધીરે અવકાશીય ગીચતા સૌથી ઓછી આમાં છે. આપણે આને ABCD જે નામ છે, A B C D, ચલો હવે આને મારે ક્રમમાં ગોઠવજો તો ક્રમમાં આખો ડિટેલમાં સોલ્વ કરીને આપી દો તમને. ચાલો તો ક્રમમાં સૌથી વધારે આવશે B, બરાબર, સૌથી ગીચતા ઓછી એમાં છે. પછી અહીંયા હાઇડ્રોજનને બદલે સહેજ થોડુંક મોટું એક ઝુમકું ઉમેરાયું છોકરાઓ, CH3. હા, થોડી ગીચતા વધી, ગીચતા વધશે એટલે ઓટોમેટિક ક્રિયાત્મકતા શું થાય, ઘટે છે. એટલે C એના કરતાં થોડોક ઓછો. હવે અહીંયા મિથાઇલને બદલે ઇથાઇલ, થોડુંક ઝુમકું વધારે મોટું આવ્યું એટલે એના કરતાં પણ ઓછી ક્રિયાત્મકતા. અને હવે છેલ્લે આવ્યો D, બે બેન્ઝીન ચક્ર, એટલે ઓબ્વિયસ છે કે એનાથી પણ ઓછી. તો સૌથી વધુ પૂછી જ આપણને, એટલે B બેન્ઝાલ્ડિહાઇડ સૌથી વધારે. ક્લિયર? હવે લોજિકલી શીખવાડું, ડાયરેક્ટ નિંજા લેવલની ટેકનિક, આપણે લેજન્ડ લેવલની, કે આપણી બુકમાં જ આપી છે કે આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા, કે જે પણ કોઈ ક્રિયાત્મકતા વધારે હોય છે કીટોનની સરખામણીમાં. તો આ ફિનોન, કીટોન, 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 આલ્ડીહાઇડ, આન્સર આવશે મારો B. તરત જ વાર્તા પૂરી થઈ ગઈ. તો એક આ આખી આ લેજન્ડ લેવલની એક ટેકનિક બી કીધી અને આખું ડિટેલમાં સોલ્યુશન પણ કીધું, બરાબર. તો સરસ, ચલો મસ્ત લખી નાખો બધું. લખી દીધું છોકરાઓ? ચાલો આગળ જઈશું. ઇથેનોલ અને બેન્ઝાલ્ડિહાઇડની મંદ NaOH આ પ્રક્રિયા કરતા નિપજ શું બને? છોકરા પહેલા પ્રક્રિયા ઓળખી બતાવો, કઈ છે આ પ્રક્રિયા? કઈ છે આ? હા, આલ્ડોલ સંઘનન. યસ. તો આલ્ડોલ સંઘનનમાં તમે જોશો તો જ્યારે પણ અહીંયા બીજા પ્રક્રિયક તરીકે બેન્ઝાલ્ડિહાઇડ હોય અને 4 ઓપ્શનમાં જો એવું આપેલું હોય કે પ્રક્રિયા થશે નહીં, તો આન્સર એ આવે, પ્રક્રિયા થશે નહીં. પણ અહીંયા 4 ઓપ્શનમાં કંઈક આપેલું છે એટલે એવું સમજવાનું, એકચ્યુઅલી અહીંયા જે આપણો બીજો જે પદાર્થ છે બેન્ઝાલ્ડિહાઇડ, એના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય નહીં, તો આ પ્રક્રિયા થાય નહીં. એટલે આપણે એમ સમજવાનું છે કે ભલે આમ આપ્યું છે પણ જ્યારે દ્રાવણ મિક્સ કરેલું હોય તો ઇથેનોલ વત્તા બેન્ઝાલ્ડિહાઇડ અથડાશે, સંઘનન થશે એમનું, તો પ્રક્રિયા નહીં થાય. પણ જ્યારે બેન્ઝાલ્ડિહાઇડ વત્તા ઇથેનોલ થશે તો કંઈક તો નિપજ બનશે કે નહીં બને? તો આપણે બસ એ જોવાનું છે કે જો ઇથેનોલ અને બેન્ઝાલ્ડિહાઇડ અથડાયા, સંઘનન થયું તો કોઈ નિપજ થઈ નહીં, કોઈ વાંધો નહીં. પણ એનું જ બેન્ઝાલ્ડિહાઇડ જ્યારે સામેથી ઇથેનોલ સાથે અથડાવા જશે તો થશે. સમજાવું છું કેવી રીતે, અને ટેકનિક પણ તમને શીખવાડીશ લેજન્ડ લેવલની, કે કેવી રીતે તમે એને ડાયરેક્ટ સીધું સોલ્વ કરી શકો. ટેક્સ્ટબુકની જેમ 2-3 સ્ટેપમાં છે એવી રીતે ડાયરેક્ટ ટેકનિક. જુઓ પહેલા બેન્ઝાલ્ડિહાઇડ આપણે લખી દઈએ છોકરાઓ, બેન્ઝાલ્ડિહાઇડ, આ બેન્ઝાલ્ડિહાઇડ મારો. ચાલો આ બેન્ઝાલ્ડિહાઇડ થઈ ગયો. હવે ટેકનિક જોજો. હા, ઇથેનોલ CH3 CHO, ડાયરેક્ટ જ સીધું જ એક જ સ્ટેપમાં. ટેકનિક એના માટેની આવી છે છોકરાઓ. જુઓ અહીંયા આવું જ્યારે ત્યારે તમારે સમજવાનું કે અહીંયાથી લઈને આટલે ઓક્સિજન સિવાયનો ભાગ છોડી દેવાનો, આટલો ભાગ તમારે એઝ ઇટ ઇઝ જેમ છે એમ તમારે સામે કોપી કરવાનો. એટલે જુઓ બરાબર, અહીંયા આ CH, ચાલો આટલો ભાગ કોપી. હવે અહીંયા જો બીજો સરસ કલર બદલીને મારે બતાવવું પડશે તમને. કોણ સા કલર લે, કોણ સા કલર લે? બાય. ચલો આ વાળો. અહીંયા આ જે છોકરા ઓક્સિજન છે થોડોક એને હાઇલાઇટ કરી નાખો, આ ઓક્સિજન, અને અહીંયા જે હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન, બરાબર. આ ઓક્સિજન અને આમાંથી 2 હાઇડ્રોજન ભેગા થઈને બનતું હોય, આને થોડોક આ રીતે કરી દઈએ. ચલો આ ઓક્સિજન, હાઇડ્રોજન, કે હા મને તો કેટલો મેકઅપ કર્યો બધો ત્યારે. ચાલો અહીંયા માઇનસ H2O, તમે હીટિંગ કરી એટલે ગરમ કરી અને H2O દૂર થાય છે. હવે જે ભાગ વધ્યો એમાં જુઓ આટલો જે CH, હવે સામે છે અહીંયા આ બેની વચ્ચે દ્વિબંધ મૂકવાનો, જોડકું જોડવાનું છે, બ્રિજ બનાવ્યો. હવે અહીંયા CH3 હતા એમાંથી 2 જતા રહ્યા, એક વધ્યો એટલે CH, બાકીનો ભાગ તમારે એઝ ઇટ ઇઝ કોપી કરવાનો. સમજાયો? પહેલા આટલો ભાગ સીધો કોપી કરીને લખી નાખો. પહેલો જે પણ કોઈ પદાર્થ છે એમાં આલ્ડીહાઇડમાંથી કે કીટોનમાંથી એનો ઓક્સિજન લઈ લેવાનો, અને બાજુવાળાનો આ જે છે આપણો આલ્ફા કાર્બન છે, તો આલ્ફા કાર્બન પરથી 2 હાઇડ્રોજન
-H2O, બાકીનો ભાગ બની ગયો. આનું મને સામાન્ય નામ પૂછે તો સિન્નામાલ્ડીહાઇડ છે. હવે IUPAC જોઈએ છે. ચાલો અહીંયા 1 2 3 3 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ, 3 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ ક્યાં છે? આ રહ્યો 3 ફિનાઇલ 3 ફિનાઇલ. આ નહીં આવે, ગયું. ચાલો 3 ફિનાઇલ. હવે રેડ કલર લઈ લઈએ આપણે. 3 ફિનાઇલ પછી 3 કાર્બન એટલે પ્રોપ, તો 3 ફિનાઇલ પ્રોપ, 3 ફિનાઇલ પ્રોપ, 3 ફિનાઇલ પ્રોપ. પછી અહીંયા ડાયરેક્ટ સીધું પ્રોપેનાલ લખી નાખેલું છે, નહીં ચાલે. આ તો નથી જ, આ પણ નહીં. હવે અહીંયા પ્રોપે ટુ ઇનાલ અને અહીંયા ઇનોલ છે. નોલ એટલે આલ્કોહોલ કહેવાય, એટલે આ પણ નહીં આવે. તો બરોબર છે 3 ફિનાઇલ પ્રોપે, અહીંયા આ ટાઈપિંગ મિસ્ટેક છે, પ્રોપ ટુ ઇનાલ, એટલે આપણો આન્સર આવશે અહીંયા છોકરાઓ સી. ક્લિયર? મસ્ત ક્વેશ્ચન છે. ચાલો આગળ જઈશું. હા, કયા એસિડ માટે, હવે નવી ટાઈપના ક્વેશ્ચન આવ્યા ભાઈ. કયા એસિડ માટે પીકે નું મૂલ્ય, જોજો ટેકનિક જોજો આપણી, જલ્દી બધાની નજર અહીંયા, દિલ દિમાગ સબકુછ ઇધર. સૌથી વધુ પીકે નું મૂલ્ય સૌથી વધુ સમજી લો. પીકે સૌથી વધુ એટલે એસિડિકતા ઓછી, બરાબર. ઊંચું પીકે તો નીચી એસિડિકતા. ઊંચો અથવા વધુ પીકે તો ઓછી અથવા નીચી એસિડિકતા. આ તમારે યાદ રાખવાનું છે. પીકે અને એસિડિકતા એકબીજાના ઊંધા છે, વ્યસ્ત છે, બરાબર. તો ઊંચો પીકે છે મતલબ સૌથી વધુ પીકે, એટલે આપણે નિર્બળ એસિડ શોધવાનો છે બધાથી. કેવો? ઓછી એસિડિકતા ધરાવતો અથવા તો બધાથી નિર્બળ. નિર્બળ શબ્દ વાપરી શકાય છે અહીંયા. ચાલો હવે જુઓ તો અહીંયા તમને આગળ છોકરાઓ શીખવાડ્યું મેં કે જેમ જેમ દાતા સમૂહો વધે, એસિડિકતા ઘટે. તો જો અહીંયા ઇથેનોઇક એસિડ છે, પછી પ્રોપેનોઇક છે. હવે પ્રોપેનોઇક ઇથેનોઇક કરતા પ્રોપેનોઇક ઓછો. હવે પ્રોપેનોઇકમાં એક દાતા સમૂહ આવ્યો અને અહીંયા 2 દાતા સમૂહ છે. તો જુઓ 2 ડાયમિથાઇલ, 2 દાતા સમૂહ. અને ટેકનિક શું કહે છે આપણી? દાતા સમૂહ વધે એસિડિકતા ઘટે, બરાબર. તો આપણે તો કેવો એસિડ જોઈએ છે અહીંયા? ઓછી એટલે કે નીચી એસિડિકતા વાળો. ઊંચો પીકે એટલે એસિડિકતા કેવી આવે? એની નીચે. એટલે આપણો આન્સર કયો આવશે છોકરાઓમાં? ડી. બરાબર. સરસ. બધી નોટ્સ તમે લખતા રહેજો. આ બધી વસ્તુ એક્ઝામમાં બધું ટેકનિક, આ જે બધું સાંભળેલું છે, આ બધું જે ટ્રીક આપું છું ને, એ બહુ જ કામ લાગવાની છે, બરાબર ને. હા, ઇસીલિए તો हम कहते कि भाई मार હતી બેચ વાલો का जलवा है. એમ આ જે બધી ટેકનિક છે, આપણી જે નિંજા નોટ્સ છે, છોકરા તમે બધું વાંચતા રહેજો, રિફર કરતા રહેજો, તમને જબરજસ્ત રિઝલ્ટ મળવાનું છે. જોજો MCQ માટે મેઇન આ આખું આપણે આખા ગુજરાતમાં આ વર્ષે બસ આ ટ્રેન્ડ જે ચાલુ કરેલો છે કે તમે ગણતરીના કોઈ પણ ચેપ્ટરમાં 50-60 ક્વેશ્ચન એવા કરો. 500-600 કરવાની જરૂર જ નથી. એ ફાલતુ બહુ જૂની મેથડ છે. 500-600 માંથી 400 ક્વેશ્ચન કે 300 ક્વેશ્ચન તો બોગસ ક્વેશ્ચન હશે, એકદમ ભંગાર. ફોસ્ફરસ અંધારામાં શું કરે છે? અરે ભાઈ ચમકે છે, આવો ક્વેશ્ચન બનાવાય. ખબર પડી? ઘણી વાર છોકરાનો હસાવતો હોય કે ઘણી બુકમાં એવો ક્વેશ્ચન હોય. એકચ્યુઅલી ક્વેશ્ચન એવો હોવો જોઈએ કે નીચેનામાંથી કયું તત્વ અંધારામાં ચળકે છે, તો બધાને ખબર પડે કે અચ્છા ફોસ્ફરસ હોવું જોઈએ. તો કે ફોસ્ફરસ અંધારામાં શું કરે છે? અરે ભાઈ અંધારામાં શું કરે છે? છોકરા બધું ઊંધું વિચારે. સમજ્યા કે નહીં? કહેવાનો મતલબ એવો છે કે એવા ફાલતુ ક્વેશ્ચન બનાવી દે, તમારો ટાઈમ પાસ પણ બહુ થાય અને એક્ઝામમાં પૂછાય નહીં તો. એટલે એવા ગણતરીના 50-60 ક્વેશ્ચન તમે કરો, પણ એમાં પરફેક્ટ એવા લોજિક આવે કે તમને ચેપ્ટર 50 ક્વેશ્ચન કરો પછી કોન્ફિડન્સ આવવો જોઈએ, અને 500 કર્યા પછી કોન્ફિડન્સ ડાઉન થાય તો મતલબ શું એનો? તો બસ આ બધી ટેકનિક તમારે લખી રાખવાની છે. જો આ એસિડિકતા તમને ટેકનિક આપી કે ના આપી કે ભાઈ જ્યારે દાતા સમૂહ વધશે એસિડિકતા શું થશે? ઘટશે. ઊંચો પીકે હોય, સમજી રાખો કે એસિડિકતા કેવી હોય? નીચે, એટલે કે નિર્બળ હોય. તો આપણે ટેકનિક લખો. હમણાં આગળ ઘણા બધા ક્વેશ્ચન આવશે આ ટાઈપના. જો એનિલિન બ્લુ રંગના ઉત્પાદનમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે? હવે આ જે છે એ જૂના સિલેબસમાં છે, લખી રાખો ઓલ્ડ સિલેબસ. પછી એક્રોલિનમાં કયો ક્રિયાશીલ સમૂહ? હમણાં છોકરાઓ ભણી ગયા કે એક્રોલિન છે એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આપણો કીટોન આવતો હોય છે. પછી નીચેનામાંથી કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? બધા અલગ અલગ પદાર્થ છે. કાર્બોક્સિલિક એસિડ છે, અહીંયા આલ્ડીહાઇડ છે, કીટોન છે અને
આલ્કોહોલ છે. સૌથી વધારે છોકરાઓ કોણ હોય? કાર્બોક્સિલિક એસિડ, પછી આલ્કોહોલ, પછી કીટોન, અને સૌથી ઓછો કોણ હોય? આલ્ડીહાઇડ. આ તો આપણી બુકમાં આપેલું જ છે. બરાબર. કેન્દ્ર અનુલગી ફરીવાર આવ્યું. યોગશીલ પ્રક્રિયા બાદ કાર્બોનિલ કાર્બનનું સંકરણ. મસ્ત ક્વેશ્ચન, જબરદસ્ત. બરાબર. જુઓ પહેલા સમજી લો કેવી રીતે હોય છે. તમે પ્રક્રિયા છોકરાઓ બુકમાં જોઈ હશે તો આ રીતે હશે, સી ડબલ બોન્ડ ઓ અને 2 આમ આપેલું છે. પછી અહીંયા કોઈ પણ HCN છે, NHSO3 છે, કોઈ પણ પ્રક્રિયા, કોઈ પણ પદાર્થ, ઉદાહરણ તરીકે HCN લઉં છું. બરાબર. હવે નિપજ આવી બનતી હોય છે, કાર્બન આ 2 આ રીતે, પછી અહીંયા OH, અહીંયા CN. હવે સંકરણમાં જોજો છોકરાઓ, અહીંયા આ જે કાર્બન છે sp2 સંકરણમાં હોય, પણ અહીંયા 4 સિગ્મા બંધ છે એટલે સંકરણ sp3 માં હોય. આ એક આપણે ઉદાહરણ લીધું એટલે તમને એનો આઈડિયા આવે. બરાબર. આ બધું જોતું રહેવાનું, સમજતું રહેવાનું, બુકમાં સાથે સાથે રેફર કરતું રહેવાનું કે અચ્છા કઈ જગ્યા પર આપેલું છે. એ જે રિવિઝન થશે ને, મારી સાથે આન્સર ટેલી કરતા રહેવાના. હું સોલ્યુશન આપું એ પહેલાં તમારે વિડીયોને પોઝ કરી તમારે પોતે સોલ્યુશન લાવવાનો ટ્રાય કરવાનો, પછી ટેકનિક જોવાની કે હું તમને કેવું સોલ્યુશન આપું છું. તો તમારું મારું સોલ્યુશન મેચ થતું હશે, તમને કોન્ફિડન્સ આવશે કે ભાઈ આપણે પણ સરના લેવલનું વિચારી શકીએ છીએ. અને ઓબ્વિયસ છે કે તમે આપણા વિડીયો જોતા રહેજો, ઓટોમેટિક આખા ગુજરાતના જેટલા પણ છોકરા છે બધાનું બસ લેવલ વધારવું છે. ગુજરાતમાં સમજો કે આ વિડીયો 10,000 છોકરા જોવે છે, 10,000 છોકરાને ખાલી એક માર્ક્સ પણ આ વિડીયોથી વધી ગયો તો 10,000 માર્ક્સનો મતલબ ખબર પડી કે ના પડી. એમ જો દરેકના 10 બધા જ વિડીયો જે છે આપણા, એ બધા વિડીયો છે, દરેક વિડીયોમાંથી એક બે માર્ક્સ વધ્યા અને બધા છોકરાના 2-4 માર્ક્સ વધી ગયા તો સમજો કે આટલા બધા છોકરાના 2-4 માર્ક્સ જુઓ તો કેટલા બધા માર્ક્સનો ખાલી યુટ્યુબ પરથી આપણે ફ્રીમાં છોકરાઓને બેનિફિટ આપી અને બધાનું રિઝલ્ટ, મેરિટ જે કંઈ ના કંઈ લેવલ પર છે ઊંચું લાવવાનું આપણે પૂરો ટ્રાય કરીશું. તો તમારા જે MCQમાં 25-30 આવતા હશે અને આ પ્રકારના બધા વિડીયો જોઈને 35-40 સુધી પહોંચી ગયા તો એ જે 5-10 માર્ક્સનો જે આખો જર્ગ જે વધારો છે ને, એ 5-10 માર્ક્સ અત્યારે લાગે છે. હું તો 5-10 માર્ક્સ નહીં, 1 માર્ક્સ પણ જો વધારે ઓછો હશે ને તો એની કિંમત તમને ખબર છે કેટલી? 5-5, 10-10 લાખ રૂપિયાની કિંમત થશે એડમિશન લેતી વખતે. તમને અફસોસ થશે કે 1 માર્ક્સ ખાલી મારો જો વધારે આવી ગયો હોત ને તો મને ફ્રીમાં એડમિશન મળી જાય, 10 લાખ રૂપિયા નાખવા પડે જ નહીં. તો બસ આ હું તો એવું સમજુ છું કે એક વિડીયોથી એક છોકરાના હું આવા 2 લાખ, 5 લાખ, 10-10 લાખ બચાવું છું. તો ઘણા બધા છોકરાઓ કહેતા હોય છે કે સર તમારો આ કોર્સ છે ફ્રીમાં આપી દો, પણ હું તમને આ જે ફ્રી કોર્સ જે યોદ્ધા બેચ જે ચલાવીએ છીએ બસ એમાં તમને છોકરાઓ એટલી બધી ટેકનિક તમને શીખવાડું છું ને કે એક છોકરાના બસ ખાલી હું તેમ કહું છું કે 1 લાખ રૂપિયા પણ કદાચ એડમિશન પ્રોસેસમાં બચી ગયા, કાં તો એને ગમતી લાઈન મળી ગઈ અને ગમતી લાઈનમાં સિલેક્ટ થઈ ગયો, સારી કોલેજ એને મળી ગઈ અને એને એ પોતાની કોલેજમાં એડમિશન મળીને આગળ સરસ જગ્યાએ જોબ લાગી ગયો, તો બસ આનાથી મોટું યાર સત્કારની ભાવના શું કહેવાય? સમજાય છે? તો મારા સાઈડથી મારાથી છોકરાઓ જેટલું પણ થશે અને હું ટ્રાય કરું છું કે આપણે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેને બેલેન્સ કરવાનું છે. બરાબર. તો બંને મીડિયમના છોકરાઓનું રિઝલ્ટ વધે એના માટે આપણે સ્પેશિયલ આ ફ્રી યોદ્ધા બેચ એટલે તો છોકરાઓ લોન્ચ કરેલી છે કે જે છોકરાઓ આપણી પેઇડ બેચ, જે પેઇડ કોર્સ છે આપણો મહારથી બેચ, બરાબર, એ પણ કંઈ બહુ વધારે ફીસ તો છે નહીં, પણ કદાચ પણ તમે એમાં જોડાવા શકતા નથી, કેપેસિટી નથી, જે પણ ઘરની પરિસ્થિતિ એવી છે જોડાવા માંગતા નથી, તો કોઈ વાંધો નહીં. આપણે આ યોદ્ધા બેચમાં સેમ તમને ઘણી બધી એવી તમને ટેકનિક બધી હું તમને આપતો રહું છું. બરાબર. પણ આ થોડુંક પેલામાં જે છોકરાઓને સ્ટ્રક્ચર્ડ વેમાં જવું હોય કે ભાઈ મારે પ્રોપર પરફેક્ટ બધી મારી પાસે નોટ્સ લખેલી રેડીમેડ જોઈએ, મારે જાતે બનાવવાનો મારી પાસે ટાઈમ નથી, સરસ એની પ્રિન્ટઆઉટ લઈ શકે એવા પરફેક્ટ સિલેક્ટેડ ક્વેશ્ચન તમને મળી જાય કે જેના આધારે તમારે બીજા કોઈ પણ 200-500 ક્વેશ્ચન તમે આ 50-60 ક્વેશ્ચન કરશો એના આધારે બીજા ગમે તે ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા હોય તો થઈ શકે. કોઈ જગ્યા પર તમે ટેસ્ટ આપી શકો, PYQs કરાવી શકો, ગુજકેટની તૈયારી થાય, બધું પ્રોપર સરસ એક જગ્યાએ કોમ્બિનેશનમાં તમારે કરવું હોય તો એક બેચ છે. બાકી યુટ્યુબ પર આપણી ચેનલ પર પણ ઘણા બધા વિડીયો છે, હું નવા વિડીયો અપલોડ કરતો જ રહીશ બધા ફ્રીમાં. બીજી ઘણી બધી પણ ચેનલ છે, તમે ત્યાંથી પણ ફ્રીમાં જેને પણ ભણવું હોય, હું એટલે કહું છું કે ભણવું હોય એ ગમે ત્યાંથી ભણી શકે છે. બરાબર. બસ હું મારું કહું કે બીજા જેટલા પણ ટીચર બધા યુટ્યુબ પર ભણાવે છે બધા ટીચર્સ કંઈક ના કંઈક આવું તમને કરીને દરેક છોકરાના 2, 3, 5, 10 જે પણ કંઈ માર્ક્સ વધારી શકે, 2, 5, 10 લાખ રૂપિયા છોકરાને બચાવી શકે. તો આમ જુઓ તો આખા ગુજરાતમાંથી આટલા બધા છોકરાઓના લાખો રૂપિયા કદાચ બચી જાય, ઢગલાબંધ છોકરાઓના ગમતી સીટમાં એડમિશન મળી જાય. તો આ બધા જે બધા સારા કામ થાય છે યુટ્યુબની દેન છે ભાઈ. યુટ્યુબને લઈને આટલા બધા છોકરાઓને ગામડે સુધી આ બધું એજ્યુકેશન પહોંચે છે યાર. બહુ મજા આવે છે મને ભણાવવાની. તમને આવે છે કે નહીં આવતી? તો મસ્ત ભણતા રહેજો, લાઈક બાઈક કરતા રહેજો તો મને પણ મજા આવે થોડીક. હા એમ. ચલો આગળ જઈશું. હા, હવે થોડો સારો ક્વેશ્ચન આવે ફરી પાછો. ચાલો, CH3CHO એનું NH2OH સાથે પ્રક્રિયા કરો. કઈ પ્રક્રિયા છોકરા યાદ આવે છે? અહીંયા OH ની જગ્યા પર આપણી બુકમાં
આમ ઝેડ લખેલું છે, પછી એક ટેબલ આપેલું છે, એમાં 7 પ્રક્રિયાઓ છે, ફિનાઇલ હાઇડ્રેઝિનમાંથી હાઇડ્રેઝોન એ બધી પ્રક્રિયાઓ છે. બસ એમાં જ્યારે NH2OH લો એટલે ઓક્ઝાઇમ બને. હવે 2 કાર્બન વાળો એસિડ ટાલ્ડીહાઇડ એમાંથી નિપજ જે બને એસિટાલ્ડોક્ઝાઇમ એવું કહેવાય એને. બરાબર? ચાલો, નીચેનામાંથી કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે નહીં? કેનિઝારો આપશે નહીં એટલે કે આલ્ડોલ આપશે. હવે આમાં જો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી એટલે કેનિઝારો વાળો છે, આ પણ કેનિઝારો વાળો છે, આ પણ કેનિઝારો. ફેમસ છે, તરત જ ખબર પડી જાય છે કે આ બધા તો બહુ જૂના ને જાણીતા છે. બરાબર ને? હા, એટલે આ અમુક ગામમાં નહીં, અમુક સિટીમાં કંઈ પણ ચોરી થઈ કે ગમે તે દારૂનું કંઈ ગમે તે પકડાયું એટલે નક્કી છે કે આ 2-4 જણા જે નંગ છે આપણા સિટીમાં એ આ 2-3 જણામાંથી કોક તો હોવું જ જોઈએ. એટલે પોલીસ તરત 2-4 ને ઉપાડી લઈ આવે છે કે આ 2-3 જણા તો નક્કી ઓળખીતા જ છે કે આમાંથી જ કોક હોય. એમ આપણે પણ એવું છે કે ભાઈ કેનિઝારો આ 2-3 જણા છે એ જ આપે છે, પણ આ જે છે આપણો આલ્ડોલ આપશે, કેમ કે આની પાસે કેટલા છોકરાઓ? 3 આલ્ફા હાઇડ્રોજન છે. બરાબર કે નહીં? નીચે આપેલ સંયોજનોમાંથી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપશે? જો ફરી આવ્યું એનું જ આલ્ડોલ સંઘનન કોણ આપે? તો આ નહીં આપે કેમ કે કેનિઝારો આપશે. આ જે છે એની પાસે 3 આલ્ફા હાઇડ્રોજન છે, 3 આલ્ફા હાઇડ્રોજન એટલે આપશે. આના બંને આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આ પણ નહીં આપે. આના પણ આલ્ફા કાર્બન પર આલ્ફા હાઇડ્રોજન નથી એટલે આ પણ નહીં આપે. બરાબર? સેમ ક્વેશ્ચન છે, આગલા પાછલા વર્ષે પૂછાયેલો છે એટલે આન્સર આવશે આપણો બી આમાં. ચાલો, હવે નીચે આપેલી પ્રક્રિયામાં આવ્યો મોટો ક્વેશ્ચન. આપેલી પ્રક્રિયામાં નિપજ કઈ બનશે? મસ્ત ક્વેશ્ચન. ઘણા બધા છોકરાઓ મને પૂછે છે કે સર તમે શીખવાડ્યું કે સોડા લાઇમ એટલે ડી કાર્બોક્સિલેશન કહેવાય. હા બેટા કહેવાય. તો સર તમે શીખવાડ્યું હતું કે એમાં નિપજ આલ્કેન હાઇડ્રોકાર્બન બને, તો આમાં આન્સર બી બોમ્બે આવવો જોઈએ કે નહીં? હા, પણ આન્સર સર એ ઇથેનોલ કેમ આવે છે? તો બેટા શીખવાડું તમને, એ તો જ છે. ઘણા અમુક છોકરાઓ અમારા ઓફિસના નંબર પર આ જ ક્વેશ્ચનનો ફોટો પાડી અને મોકલતા હોય છે એમની કોઈ પણ બુકમાંથી કે સર આનો આન્સર નથી આવડતો, તો આજ वो हम सिखा देंगे आपको. હા ચાલો, બરાબર. તો જુઓ છોકરાઓ, અહીંયા આ જે પદાર્થ છે આપણો CH3, પછી લખવાની સ્ટાઇલ થોડીક હું આ રીતે કરી નાખું. તમને કોઈ વાંધો છે? વાંધો હોય તો એ શું થાય એ કરી લેજો. બરાબર કે નહીં? ચાલો, HCN મસ્ત સરસ એનું ટેકનિક સાથે શીખવાડીશ તમને એટલે પરફેક્ટ ખબર પડે. જુઓ, HCN છોકરા બંધ તોડતા આવડે. H+CN માઇનસ, અહીંયાથી આ પાઈ બંધ તૂટે, ઓક્સિજન ઉપર માઇનસ આવે, કાર્બન ઉપર પ્લસ આવે, H ઓક્સિજન સાથે જોડાશે, CN કાર્બન સાથે જોડાશે. બરાબર કે નહીં? તો આગળ જુઓ તો આવું બનશે CH3C. આ H તો હતું એનું એ જ. બરાબર? इधर को साला बन जाएगा OH, इधर को ये साला बनेगा CN. अच्छा, अभी आगे ये देखो छोकरो, आ जे प्रक्रिया છે ને અહીંયા, એને કહેવાય જળ વિભાજન. લખીને નહીં આપે. મેં તમને કીધું હતું કે જે 2007માં 10-12 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, આમ તો 13-14 વર્ષ પહેલા જ્યારે ક્વેશ્ચન પૂછાયો ત્યારે બંને એટલું એકદમ સિમ્પલ થાય એવો ટ્રાય કર્યો હતો એ લોકોએ ક્વેશ્ચન. હા કે ના? પણ હવે ભાઈ થોડોક અઘરો છે. જળ વિભાજન કરો તો યાદ કરો. હા, શું કીધું હતું જળ વિભાજનમાં? તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. એવું સુભાષચંદ્ર બોઝે કીધું હતું. આમાં એવું મેં તમને શીખવાડ્યું નહોતું. મેં તમને એવું શીખવાડ્યું હતું જળ એ જીવન છે, ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અરે ના, CN નાઇટ્રાઇલ નું તમે શું કરો છોકરાઓ? જળ વિભાજન કરો એટલે શું બને? કાર્બોક્સિલિક એસિડ. યાદ છે કે નહીં? હા યાદ છે. ત્યારે આ નકર ભણવાનું યાદ નથી રહેતું ભાઈ, બધાને બીજું બધું ઘણું બધું યાદ રહે છે. બરાબર કે નહીં? હા ચાલો ભાઈ, અહીંયા આ ફેરવાઈ ગયો. CN છે શેમાં ફેરવાયો? जड़ विभाजन थी COOH में, यहाँ H3O प्लस का कमाल है ये. अच्छा, उसके बाद अभी सोडा लाइम. अच्छा, सोडा लाइम मतलब क्या होता है? इसका मतलब होता है CaO प्लस NaOH मेरी जान. और वो क्या करता है? कार्बन डाइऑक्साइड जो CO2 वाला पार्ट है उसको हटाता है. तो नीपज में क्या बनाता है? देखो, ये जो CH3 था वो मैंने लिखा, ये कार्बन के साथ ये हाइड्रोजन, और यहां से COO जाएगा, हाइड्रोजन तो रहेगा, तो वो इस कार्बन के साथ जुड़ के वो बनेगा CH2, और ये OH को कहीं बेचने जाना नहीं पड़ेगा. नहीं भाई, अभी आया है तो इसको तो रखना ही पड़ेगा. तोलमा आयो भाई, हूं करके चू कर. हाँ एम, એટલે અહીંયા આખરી છેલ્લે નિપજ આપણી શું બને છે? ઇથેનોલ. તો સર તમે લખાયું હતું કે ડી કાર્બોક્સિલેશનમાં નિપજ તરીકે અહીંયા આલ્કેન કે હાઇડ્રોકાર્બન બનવો જોઈએ, કેમ ના બન્યો? તો છોકરાઓ એની આગલા સ્ટેપ જુઓ.
અહીંયા જળ વિભાજન અને HCl વાળું યોગશીલ જે આપણે પ્રક્રિયા થઈ કેન્દ્ર અનુરાગી યોગશીલ એ બેમાં આ બેની અસરને કારણે એક OH સમૂહ અહીંયા દાખલ થઈ ગયો છે એટલે આપણો અહીંયા OH આવ્યો નકર તો અહીંયા OH ના હોત તો આપણો CH3 એવી નિપજ આપણી બની શકત ક્લિયર મસ્ત સોલ્યુશન છે લખી નાખો ચલો ચલો છોકરાઓ બીજો આગળ નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલીની હાજરીમાં વિષમીકરણ છોકરાઓ કઈ પ્રક્રિયા કેનિઝારો યાદ કરો કેમ કે અત્યારે ચેપ્ટર નંબર 12 ભણો છો એટલે આવડે છે દરેક ક્વેશ્ચન જુઓ તો એ રીતે જોવાનું આમ માઇન્ડ ફ્રી કરીને કે આ ક્વેશ્ચન સેમ બોર્ડ એક્ઝામમાં આવે તો પહેલા એ ખબર પડી જોઈએ કે પહેલા સ્ટેપમાં કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે સમજાય છે તો ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ જશે તો અહીંયા જો વિષમીકરણ શેમાં થાય તો એસિટોફિનોલ એસિટાલ્ડિહાઇડ એસિટોન ફોર્માલ્ડિહાઇડ તો તમને ખબર છે કે આ ફોર્માલ્ડિહાઇડ એક એવો પદાર્થ છે કે જેમાં વિષમીકરણ થાય એક રિડક્શન પામે એક અણુનું ઓક્સિડેશન થાય એક આલ્કોહોલમાં ફેરવાય અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં ફેરવાય ક્લિયર એટલે આન્સર ડી આવશે જો થોડાક મેથ્સ 2019 થી બધા અઘરા સ્ટાર્ટ થયા આવે કયા પદાર્થના જળ વિભાજનથી એસિટિક એસિડ મેળવી શકાય છે હમણાં જ આવ્યું ભાઈ નાઇટ્રાઇલ જળ વિભાજન એસિટિક એસિડ બરાબર કે નહીં પછી કયો એસિડ પીકે નું મૂલ્ય પીકે સૌથી વધારે પીકે તો ભાઈ પીકે સૌથી વધારે કોનો હોય તો પીકે એ સૌથી વધારે એટલે ઓછો નિર્બળ એસિડ કેવો પીકે ઊંચો એટલે એસિડિકતા ઓછી હોય તો કોણ દાતા સમૂહ એસિડિકતા ઘટાડે તો અહીંયા આ છે એ પણ દાતા છે અહીંયા OCH3 છે એ પણ દાતા સમૂહ છે તો બંનેમાંથી વધારે દાતા તરીકેની પ્રબળતા કોની છે OCH3 ની એટલે આન્સર આવશે એ હવે જો આને આપણે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવો હોય તો એ સૌથી વધારે સૌથી વધારે કોણ ભાઈ એ બી પછી આવશે આપણો સી પછી ડી બરાબર પછી સી અને લાસ્ટમાં આપણો આવશે અહીંયા એ વાળો પદાર્થ ઓકે લખી નાખજો ચાલો હવે મસ્ત ક્વેશ્ચન આવ્યો ગાંડું ક્વેશ્ચન છે ગાંડું ક્વેશ્ચન અને લગભગ 100 માંથી 100 જણને નહીં આવડે એટલે આ એવો ક્વેશ્ચન છે કે ભાઈ હજારે માંડ ગણીને 2-4 જણને છોકરાઓને આવડે તો આવડે કેમ કે આ જે ક્વેશ્ચન છે ને એનું આપણી બુકમાં કોઈ વર્ણન નથી છે પણ 11મા ધોરણનું ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટર હા એમાં એવું આવતું હતું કે કોઈ પણ પ્રબળ બેઝ હોય એમાંથી છૂટો પડેલો સંયુગ્મ જે બેઝ છે પ્રબળ એસિડમાંથી છૂટો પડેલો સંયુગ્મ બેઝ કેવો હોય નિર્બળ હોય સમજાયું ઉદાહરણ તરીકે ધારો કે હું કેમિસ્ટ્રીનો ટીચર છું મારી બાજુમાં ફિઝિક્સના સર ઊભા છે કોઈ પૂછે કે આ બે સરમાંથી કયા સરનું ફિઝિક્સ કાચું હશે કોનું કેમિસ્ટ્રી સારું હશે એવું ના પૂછ્યું કોનું ફિઝિક્સ કાચું હશે તો ઓબ્વિયસ છે કે હું કેમિસ્ટ્રીનો ટીચર છું એટલે મારું ફિઝિક્સ થોડુંક વીક હોય ફિઝિક્સના સર છે તો એના માટે એનું કેમિસ્ટ્રી વીક હોય કારણ કે મેઇન શું છે એમનું ફિઝિક્સ એમ પ્રબળ એસિડ હોય તો એનો એસિડિક ભાગ મજબૂત પ્રબળ હોય બરાબર અને એનો બેઝિક વાળો જે ભાગ છે સંયુગ્મ જે બેઝ બને કેવો બને નિર્બળ બને તો જુઓ તો અહીંયાથી સૌથી પ્રબળ સંયુગ્મ બેઝ નિર્બળ પ્રબળ એસિડનો સંયુગ્મ બેઝ નિર્બળ હોય એટલે અહીંયા Br ફ્લોરીન આયોડીન ક્લોરીન તો ફ્લોરીન સૌથી પ્રબળ એસિડ છે એટલે એનો જે બેઝ બને કેવો આવશે સંયુગ્મ બેઝ એનો નિર્બળ આવશે ગંદી બાત છે ને બધા ગાંડુ ગંદા ક્વેશ્ચન છે ભાઈ ડેન્જર ચલો કયા એસિડના સોડિયમ ક્ષારનો ઉપયોગ ખાદ્ય પરીક્ષણ તરીકે થાય છે બેન્ઝોઇક એસિડનો બરાબર સોડિયમ ક્ષાર લો H કાઢીને એને મૂકો સોડિયમ બેન્ઝોએટ ચલો આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં આલ્ડીહાઇડ કે કીટોનમાં કયા પ્રકારનો હાઇડ્રોજન બાપા બહુ બધી વાર આવ્યું આલ્ફા પછી વિનેગારમાં કયા કાર્બોક્સિલિક એસિડ હોય છે ઇથેનોઇક એસિડ કાં તો એસિટિક એસિડ પછી પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનની સારી પ્રાથમિક આલ્કોહોલ એમાંથી આલ્ડીહાઇડ બનાવે છે સારી નિપજ મેળવવા માટે કયો ઉત્તમ છે પીસીસી બધાને આવડે પછી નીચે દર્શાવેલા સંયોજનો પૈકી કયું સંયોજન આલ્ડોલ સંઘનન કરશે બહુ જ બધી વાર આવ્યું આ લગભગ સેમ ક્વેશ્ચન આગલા એક વર્ષમાં રિપીટ થયેલો છે કે આલ્ડોલ સંઘનન કોણ કરશે તો જુઓ અહીંયા
બેન્ઝાલ્ડિહાઇડ છે આલ્ડોલ નહીં કરે, કેનિઝારો કરશે, મિથેનાલ પણ નહીં કરે. તો રહ્યા આ બંને. હવે આ બંનેમાં તમે બંધારણ જોશો તો ઓપ્શન જે બી છે એનું બંધારણ જો, પેન્ટેનાલ, CH3 CH2 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 મિથાઇલ છે એટલે 2 નંબરના કાર્બન પર હું CH3 અને CHO વાળો કાર્બન નંબર 1. તો અહીંયા આ જે કાર્બન છે છોકરાઓ એની પાસે અહીંયા આલ્ફા H છે, માટે એ આલ્ડોલ સંઘનન છે એ કરશે. જ્યારે આન્સર આપણે ઓપ્શન ડી જોઈએ તો જો બ્યુટેનાલ, સી પછી અહીંયા CH3, અહીંયા પણ CH3, આ લાઈન નહીં આવે, અને અહીંયા CHO. હવે લો જુઓ આનો આ આલ્ફા કાર્બન, તો આલ્ફા કાર્બન પર અહીંયા કોઈ જગ્યાએ હાઇડ્રોજન આલ્ફા H નથી, બરાબર, માટે આન્સર આવશે આપણો બી. આ પણ આલ્ડોલ સંઘનન નહીં કરે, બરાબર. કાં તો એવું પૂછે ઊંધું, આમાંથી કયો પદાર્થ કેનિઝારો પ્રક્રિયા નહીં કરે? તો ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનાલ કરે, બેન્ઝાલ્ડિહાઇડ પણ કરે, અને ડી છે એ પણ કેનિઝારો કરે. ખાલી એક જ પદાર્થ છે જે કેનિઝારો ના કરે, કેમ કે એ કયો કરે? આલ્ડોલ સંઘનન. એટલે એકનું એક ક્વેશ્ચન આ વર્ષે પણ પૂછવું હોય તો પૂછી શકાય, પણ કઈ રીતે પૂછશે? ટ્વિસ્ટ કરીને પૂછશે, બરાબર. ચાલો, નીચેનામાંથી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ. હવે આમ જો તો આપણી બુકનો બેઠો જ ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ. હવે ઘણા બધા છોકરાઓને થશે કે સર આ મે 2021 કેમ? તો કહી દઉં કે એ વર્ષે 2021માં બોર્ડ એક્ઝામ થઈ નહોતી, માસ પ્રમોશન આપેલું હતું, પણ જે 2020માં બિચારા જે છોકરાઓ ફેલ થયા હતા એમના માટે રિપીટર ઓર ભાઈ કોરોના સ્પ્રેડ ના થાય, બધી જગ્યા પર છોકરાઓ ભેગા ના થાય, એટલે જે છોકરાઓ ચાલુ વર્ષમાં છે 1,00,000 1.5 લાખ છોકરાઓ છે એ બધાને પાસ કરી દીધા, પણ બીજા જે આગલા વર્ષે જે પેલું નહીં કહેતા સજા ભોગવતા હતા એમની બિચારી સજા ચાલુ ભાઈ રિપીટર છો, તમારે તો એક્ઝામ આપવાની જ છે. એ બિચારાની ફરીવાર મે મહિનામાં થોડો કોરોના ઓછો થયો ત્યારે એક્ઝામ લીધી હતી, ચાલુ વર્ષમાં બધાને પાસ કરી દીધા હતા. હવે બિચારા લોકોના નસીબ હશે. તો જુઓ આપણી બુકમાં આપેલો છે, આમાં NO2 સમૂહ છે, પછી અહીંયા CH3 છે, અહીંયા ફ્લોરિન છે, અને અહીંયા ક્લોરિન. તો ટેક્સ્ટબુકમાં ક્રમ જો છોકરો NO2 સૌથી વધારે હોય, કયા ઓપ્શનમાં છે? આ ઓપ્શનમાં NO2 સૌથી વધારે, પછી બરોબર છે ફ્લોરિન, ક્લોરિન અને CH3, એટલે આન્સર આપણે આવશે ડી, બરાબર. ચાલો, નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપશે નહીં? આયોડોફોર્મ કસોટી માટે ચેપ્ટર નંબર 11 નો ક્વેશ્ચન છે, પણ અહીંયા ભૂલમાં આવી ગયો છે. આયોડોફોર્મ કસોટી છોકરા થાય તમારે આ સમૂહ જોઈએ, CH3, એક સેકન્ડ, લાઈન અહીંયા આગળ નહીં આવે, હા, CH3 C ડબલ બોન્ડ O ઓર આ રીતે કોઈ સમૂહ છે CH3 CHOH, આ બે ભાગ હોય તો એ પદાર્થ તમારો આયોડોફોર્મ કસોટી આપે. હવે એમાં મિથાઇલ આલ્કોહોલ છે જે પહેલો, બરાબર, મિથાઇલ આલ્કોહોલ, એમાં તમે જોશો એનું બંધારણ, તો એનું બંધારણ આ રીતે છે CH3OH. તો આ રીતે સેટ થયું છે CH3 CHOH. તો મિથાઇલ આલ્કોહોલ તમારો જે છે એ આપશે ને, એસિટોફિનોનમાં આવશે, બેન્ઝીન ચક્રની ઉપર CO CH3 આપશે, એસિટોનમાં તો આવે જ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, આટલો જે ભાગ છે CH3 CHOH, અને અહીંયા CH3 બીજું ઉમેરી દો એટલે આઇસોપ્રોપાઇલ થઈ ગયો. તો આ જે બે કટકા, આ બે ભાગ જ્યાં પણ દેખાય એ તમને આયોડોફોર્મ કસોટી આપે. હજી પણ તમારે આયોડોફોર્મ કસોટીનું ડિટેલમાં ભણવું છે તો ચેપ્ટર નંબર 11 નો PYQ તો ઠીક છે, એક આપણે આખો ટોપિક વાઇઝ MCQ માટેનો એક વિડીયો અપલોડ કરેલો છે, એ વિડીયો તમે જોશો તમને બહુ મજા આવશે. આયોડોફોર્મ કસોટી આખું તમારું એમાં રિવાઇઝ થઈ જશે, બરાબર. ચાલો, હવે છોકરાઓ લાસ્ટ ક્વેશ્ચન. મિથાઇલ બેન્ઝીન એટલે છોકરાઓ ટોલ્યુઇન કહેવાય. બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કયો ઓક્સિડેશન કરતા વપરાય છે? ચેપ્ટર નંબર 12માં સ્ટાર્ટિંગમાં જ આવે છે કે ટોલ્યુઇનની અહીંયા જે આપે છે પદાર્થો આપણને આર્યા CrO2 Cl2, અહીંયા ઓબ્લિક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, CS2 રહી ગયું છે, આ રીતે આપેલું હોય. તો આ જે પદાર્થ છે એ પદાર્થ તમે ઉપયોગ કરો એટલે ટોલ્યુઇનમાંથી બેન્ઝાલ્ડિહાઇડ તમારે બનાવવો હોય તો બનાવી શકો. ઓકે છોકરાઓ, તો લો આપણે આ આખા ચેપ્ટરનું ધમાકેદાર સરસ લગભગ કલાક સવા કલાકમાં, આપણે આમ તો લગભગ કલાક જેવો ટાઈમ થયો, પણ આખા ચેપ્ટરના બધા જ PYQs, છેલ્લા 15 વર્ષના ક્વેશ્ચન સરસ, બધાની લેજન્ડ લેવલની જોરદાર ટેકનિક તમને છોકરા બધી મેં
શીખવાડી દીધી છે, બરાબર. એટલે હવે કદાચ કોઈ છોકરાઓ આમાંથી મારાથી બેચમાં જોઈન થઈ શકતા હોય તો વેલ એન્ડ ગુડ, સરસ, જ્યાં તમને બધી જ વસ્તુ સ્ટ્રક્ચર્ડ વેમાં બધું સરસ એક જ જગ્યા પર આપણી એપ્લિકેશનમાં મળશે. બાકી તમે આ યોદ્ધા બેચ જે ચાલુ કરેલી છે એનો પણ તમે બેનિફિટ લઈ આ બધા વિડીયો જોતા રહેશો, સરસ નોટ્સ બનાવતા રહેશો, તો ઓબ્વિયસલી તમારું બધાનું પણ રિઝલ્ટ સુધરશે જ. અને બસ એ ઇન્ટેન્સથી તમને બધાને હેલ્પ કરવાનો ઇન્ટેન્સથી જ નથી મળતો ટાઈમ, છતાં પણ થોડો ઘણો ગમે ત્યાંથી સેટ કરીને તમારા માટે ટાઈમ કાઢી ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, MCQ, થિયરી, PYQ, બરાબર, ન્યુમેરિકલ દાખલા જે પણ છે બધી જ વસ્તુ તમારા માટે બનાવવાનો મેક્સિમમ ટ્રાય કરીને બધી વસ્તુ ચેનલ પર આપણે અપલોડ કરતા રહીએ છીએ, બરાબર. તો બસ છોકરાઓ તમે પણ જુઓ, તમારા ફ્રેન્ડ્સને પણ આ બધા વિડીયો શેર કરો અને નેક્સ્ટ બીજા નવા ચેપ્ટર સાથે આપણે મળીશું, બરાબર. ત્યાં સુધી ચલો ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.